જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજનો આપણો એક જ ટોપિક છે કે આપણે ચાઇના જઈને શું પ્લાનિંગ કર્યું છે, ચાઇનામાં આપણે જઈને શું કરવાના છીએ અને ત્યાં સુધી આપણે આપણું જે મિશન લીધું છે આપણે કે ગોલ બનાવશે ઇન્ડિયા, ગોલ બનાવશે ગુજરાત ને ગોલ બનાવશે આપણો સાબરકાંઠા। તો એના માટે ખાસ આપણે લોકોને ગોલની જે ડાયરી છે આપણે ફ્રીમાં આપવાના છે, એકદમ ફ્રીમાં। એટલે મિશન એવું છે આપણું કે બધા લોકો એક પોતાનો ટાર્ગેટ બેઝ ઉપર કામ કરે, ગોલ ઉપર કામ કરે, કેમ કે જે ગોલ બનાવે એ ગોલ અચીવ કરી શકે। તો ખાસ આપણે એવું પ્લાનિંગ કરીએ, એવી રીતે કરીએ કે તમે લોકો તમારો એડ્રેસ મને વોટ્સઅપ મોકલી આપો અને ડિસેમ્બર મહિનાની 20 તારીખે હું તમને ગોલ ચાર્ટ ત્યાંથી મોકલી આપીશ। તમે મેક્સિમમ તમને છે ને 7 દિવસ તમને પાર્સલ મળી જશે ત્યાં, અને 7 દિવસ પછી 3 દિવસ આપણે આપણા ગોલનું પ્લાનિંગ કરશું અને એક્ઝેક્ટલી આપણે જાન્યુઆરી મહિનાની 1 તારીખથી આપણો ગોલ સેટ રિવીલ કરશું બધાના। તો આપણે વાત થઈ એવી રીતે, આપણે જાન્યુઆરી મહિનામાં આપણે ગોલ લેશું ને આપણે ગોલને આપણે અચીવ કરશું। મેક્સિમમ ગણી લો તો આજે 45થી વધારે લોકો એવા છે જે આપણા લાઈવના કારણે જેમને પોતાની એક બ્રાન્ડ ક્રિએટ કરી નાખી, યા પોતે જાતે ઇન્ફ્લુએન્સર મતલબ પોતાના બ્રાન્ડનું પ્રમોશન કરવા લાગ્યા, પોતાની ખેતીનો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો આપણને। તમારો બધાનો બહુ બધો સપોર્ટ છે, થેન્ક યુ, ખૂબ તમારો આભાર। અને તમે લોકો પણ અમારા જોડે કંઈક શીખો। જે પણ પ્રશ્ન હોય તમે 720-280 તમે મેસેજ કરી દો, તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન મળી જશે। તમારા જે પણ પ્રશ્ન હોય ડિજિટલ આવવાથી લઈને ક્યાં બી અટકતા હોય તમે, તો એના માટેના દરેક પ્રશ્નનું સોલ્યુશન આપણે આપીએ છીએ। આપણી પાસે અત્યારે સમજી લો ને 45થી વધારે લોકો એવા છે જેમને પોતાની બ્રાન્ડ ક્રિએટ કરી અને પોતેની પેજ બનાવી, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકની અંદર, યુટ્યુબની અંદર પોતે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને પોતાની બ્રાન્ડનું પ્રમોશન કરવાનું ચાલુ કર્યું, મતલબ પોતાના સિંગ તેલનું પ્રમોશન કરવાનું ચાલુ કર્યું। તો આપણું મિશન એવું છે કે આપણે આવનારા વર્ષની અંદર, આવનારું વર્ષ ચાલુ થયાની પહેલા આપણે 10,000થી વધારે લોકોને આપણે એન્ટરપ્રેન્યોર બનાવીએ। જાતે ખેડૂત કઈ રીતે એન્ટરપ્રેન્યોર બની શકે, પોતે કઈ રીતે પોતાનો માલ જાતે સેલ કરી શકે, એક્સપોર્ટ કરી શકે, આઉટ ઓફ સ્ટેટની અંદર, આઉટ ઓફ કન્ટ્રીની અંદર, આપણે બધું પ્લાનિંગ આપણે આપવાના છીએ, સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી। જેટલા બી લોકો આપણે સાથે કનેક્ટેડ છે, આપણે બધા લોકોને બધી માહિતી મોકલી છે। તો તમે ખાસ 720-280 નંબર પર મેસેજ કરો। જો તમે જાણવા માંગતા હોય, તમારે પણ વધારે નોલેજ જોઈતું હોય તો તમે આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ, ખેડૂત આંદોલન ગ્રુપની અંદર, જેની ખાલી તમે વોટ્સઅપ મેસેજ કરો, હાઈ કરીને મોકલી દો કે ગ્રુપની લિંક જોઈએ છે, તમને ગ્રુપની લિંક મળી જશે ખાસ। બાકી તમારા જે પણ ક્વેરી હોય તમે ખાસ મને વોટ્સઅપમાં મોકલી આપજો, આપણે દરેક પ્રશ્નનું સોલ્યુશન લાવશું અને સાથે મળીને ગ્રો કરશું અને પ્રગતિ કરશું। અત્યારે આપણો એક જ ફોકસ છે કે ફટાફટ 720-280 નંબર પર વોટ્સઅપમાં મેસેજ કરો। હું તમને એક્ઝેક્ટ ડિસેમ્બર મહિનાની 20 તારીખે ગોલ ચાર્ટ ને ગોલ ડાયરી ફ્રીમાં મોકલવાનો છું, જેથી આપણે એકબીજાના ગોલ જાણી શકીએ અને ગોલ સેટ કરી શકીએ અને ગોલનું પ્લાનિંગ કરીને આપણે આગળ વધી શકીએ। કેમ કે જ્યાં સુધી ગોલ ના હોય ત્યાં સુધી પ્રગતિ થવું ઇમ્પોસિબલ છે। તમારે જવું છે મુંબઈ અને તમે અમદાવાદની ટ્રેનમાં ચડો છો તો તમે કોઈ દિવસ મુંબઈ પહોંચવાના નથી। તો મેન આપણું ફોકસ રાખશું, આપણે આપણા ગોલ બેઝ ઉપર કામ કરશું કે આપણે આ વર્ષમાં આપણે આ કામ કરવાનું છે। જય સ્વામિનારાયણ ભાઈ, કેમ છો? આ લાઈવ બને ત્યાં સુધી જેટલા પણ આપણા ખેડૂત મિત્રો છે, જેટલા પણ નાના એવા બિઝનેસ ચલાવે છે યા બિઝનેસ ઓનર છે, બધા લોકોને શેર કરો, જેથી આપણે ઘણા લોકો સુધી પહોંચી શકીએ અને આપણે ઘણા લોકોને આપણું જે ગોલ ચાર્ટની જે આપણું મિશન છે, ગોલ ડાયરીનું, આપણે બધા લોકોને મોકલી શકીએ। તો ખાસ જેટલું થઈ શકે એટલું, જેટલો તમારો સપોર્ટ મળે એટલો ખાસ તમે આ લાઈવ એવા લોકોને શેર કરો, તમારા સ્ટોરીમાં લગાવો, તમારા ગ્રુપમાં મોકલો, તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો, યા ત્યાં બધા લોકોને શેર કરો, જેથી આપણે વધારેથી વધારે લોકો સુધી પહોંચી શકીએ, બધા લોકોને આપણે સપોર્ટ કરી શકીએ, જે આપણે મિશન લીધું હોય આપણે મિશન આપણું પૂરું કરી શકીએ 10,000 એન્ટરપ્રેન્યોરનું। ઉપર એક ભાઈની કોમેન્ટ આવી હતી, મેડિસિન ઈ કોમર્સ ન્યુટ્રિશનલ મેડિસિન કઈ રીતે સેલ કરવી। જો મિત્ર તમારો જે પ્રશ્ન હશે તમે એક કામ કરો, 720-280-1500 ઉપર તમે ખાલી વોટ્સઅપમાં મેસેજ કરી દો, હું તમને એની ઇન ડિટેલ માહિતી મોકલી આપીશ
કે કઈ રીતે કરશું. આપણે તમારી જે પણ ક્વેરી હોય આપણે પર્સનલી વાતચીત કરશું અને એનું આપણે સોલ્યુશન લાવશું. ખાલી વોટ્સઅપ મેસેજ કરજો કે મારું નામ આ છે અને મારે મેડિસિનની ઈ કોમર્સ સાઇટ પર વેચવી છે, એના માટે નોલેજ આપો. તો એની તમને બધી માહિતી મળી જશે. આપણી પાસે આખી ટીમ છે જે આપણું બેકઅપ બધું હેન્ડલ કરે છે. સાથે મળીને ગ્રો કરશું અને ખૂબ પ્રગતિ કરશું એ ભગવાનને પ્રાર્થના કરું છું. પણ ખાસ તમે અત્યારે આપણે આ ગોલ ચાર્ટનો જે મિશન છે આપણે 10,000 એન્ટરપ્રેન્યોર બનાવવાનો, તો તમે તેટલું થઈ શકે તો તમે આ લિંક આ લાઈવ આપણે એવા લોકોને શેર કરો જે લોકો પોતાનો ગોલ બનાવી શકે, ગોલ ડાયરી લઈ શકે, ગોલ ચાર્ટ લઈ શકે. ફ્રીમાં આપણે કોઈ એને એક્સ્ટ્રા પૈસા નથી લેવાના. મારું મિશન એવું છે કે અમે 10,000 ખેડૂત લોકોને અમે એન્ટરપ્રેન્યોર બનાવીએ, જાતે એક્સપોર્ટ કરી શકીએ, એ જગ્યાએ આપણે પહોંચાડી શકીએ. તો એનો આપણે કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવાની જરૂર નથી. તમે ખાસ આપણી સાથે જોડાઈ રહો અને મોકલી આપો તમારો એડ્રેસ, નામ, પિનકોડ ને મોબાઈલ નંબર ખાસ, જેથી હું તમને આવનારી 20 તારીખે 20 ડિસેમ્બરે તમને હું આપણું આ પાર્સલ મોકલી આપું. હાર્દિકભાઈ, કેતનભાઈ, ઘનશ્યામભાઈ, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફટાફટ તમે આ લાઈવ એવા લોકોને શેર કરો જે ખેડૂત મિત્રો છે અને ગોલ વગર કામ કરે છે. આપણે એમને ગોલ કઈ રીતે લેવો, ગોલનું પ્લાનિંગ કઈ રીતે કરવું, કઈ રીતે અચીવ કરી શકીએ ને આપણે બધી જ માહિતી આપણે આપવાના છીએ. આપણે અત્યારે જે 24,000ની ફેમિલી આપણી થઈ ગઈ છે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર. આપણું મિશન એવું છે કે આપણે આવનારા ડિસેમ્બર સુધીમાં આપણે અહીંયા કરી દઈએ 50,000થી વધારે ફેમિલી. એનાથી મોટી સમજી લો મારો ટાર્ગેટ તો 1 લાખનો જ છે કે આપણે સાથે મળીને મોટું કરીએ, બધા સાથે મળીને આગળ વધીએ, બધા ખેડૂતોને આપણે આગળ વધારીએ. એના માટે જે કરવું પડશે આપણે બધી વસ્તુ કરશું. હમણાં આપણે જાપાન પણ જવાનું છે સ્પેશિયલી ત્યાંની ખેતી જાણવા માટે, ત્યાંના આધુનિક ટેકનોલોજી જાણવા માટે. તો આપણે ત્યાં પણ જશું, અલગ અલગ કન્ટ્રીમાં વિઝિટ પણ કરશું, બધી વસ્તુ આપણે જાણશું અને આપણે લોકો વાળે લાઈવ શેર કરશું, આપણા વ્લોગ્સ શેર કરશું, આપણી સ્ટોરી શેર કરશું, ત્યાંના લોકોની આપણે સ્ટોરી શેર કરશું. એ પણ આપણી ગુજરાતી ભાષાની અંદર ટ્રાન્સલેટ કરીને તમને બધી માહિતી મળતી રહેશે. બિલકુલ ગભરાવાની જરૂર નથી. આપણે ત્યાં સુધી પહોંચ્યા છે તો આપણે આગળ પણ વધશું, આગળ બી પહોંચી જશું 100%. તમારો જે આ સપોર્ટ અમને મળ્યો છે છેલ્લા 12 દિવસમાં, તમે મારા 24,000 ફોલોઅર્સ કમ્પ્લીટ કરાયા, મતલબ પર દિવસ એક દિવસના 2,000 ફોલોઅર્સ, મતલબ આપણે જે સાથે મળીને જે ગ્રોથ કરીએ છીએ ને એ 100% જોરદાર છે અને આપણે સાથે મળીને હજી વધારે ગ્રો કરવાનો છે. તમારા સહકારના સપોર્ટના કારણે આપણે આ જગ્યાએ છીએ અત્યારે. વિપુલભાઈ છે, સાહિલભાઈ છે, રતનભાઈ મૌલિક છે, દર્શનભાઈ છે, જોમભાઈ છે. શોર્ટ ટાઈમમાં આપણા મિતભાઈ ગજેરા આવે છે. આપણે એની સાથે ચર્ચા વિચારણા કરશું કે ચાઇનામાં જઈને એક્ઝેક્ટલી ચાઇનામાં જઈને શું કરવાના છે, એમનું પ્લાનિંગ શું છે ચાઇનાની અંદર. તો આપણે પણ જાણશું અને આપણે પણ નોલેજ મળશે. આપણે પણ બેકઅપમાં રેડી રહેશું. તમારા પણ જે પણ ક્વેશ્ચન કેરી હોય તમે ખાસ એમની સાથે શેર કરજો. ગજેરા શોર્ટ ટાઈમ આપણી સાથે હશે અને મેન આપણું અત્યારે મિશન છે આપણું કે ગોલ લઈએ, ગોલ બનાવીએ, ગોલ ડાયરી માટે ફ્રીમાં અપ્લાય કરો. આપણે જેટલા થઈ શકે એટલા બધા લોકોને આપણે ગોલ્ડ ડાયરી પકડવાની છે, ગોલ્ડ ચાર્ટ પકડવાનો છે. અને હા, ખાસ એક વાત તો તમને જણાવવાની રહી ગઈ કે આપણે હમણાં એક વિડીયો અપલોડ કર્યો હતો આપણે કે તમે હવામાનની બધી માહિતી લઈ શકો છો. હવામાનની બધી માહિતી તમારા વોટ્સઅપમાં, તમારા ફોનમાં, તમારા ફોનને એક એપ્લિકેશનમાં આવી જશે કે કાલનું હવામાન કેવું રહેવાનું છે, અઠવાડિયા પછીનું હવામાન કેવું રહેવાનું છે. તો ખાસ ખેડૂત મિત્રો માટે મેં એપ્લિકેશનનું સંશોધન એ શોધી છે જે લોકો હવામાનની અગાઉ માહિતી લેવા માંગે છે. જો તમે પણ હવામાનની અગાઉ માહિતી લેવા માંગતા હોય તો ફટાફટ 720-280 નંબર પર વોટ્સઅપમાં મેસેજ કરી આપો અને કયો એપ્લિકેશન મારે જોઈએ છે હવામાન જાણવા વિશેની. હું તમને એપ્લિકેશનની લિંક મોકલી આપીશ અને તમે ઇન ડિટેલ માહિતી તમને મોકલી આપીશ. ખાસ હવામાન વિશે જાણવા માટે આપણી પાસે સ્પેશિયલ એપ્લિકેશન છે. તો એપ્લિકેશન આપણે ખાસ બધા લોકો વસાવી લઈએ જેથી આપણને વધારેથી વધારે માહિતી મળતી રહે. હવામાન કેવું રહેવાનું છે, ક્યારે હવામાન બદલાવાનું છે, આપણે કયો પાક ક્યારે લેવો જોઈએ એ આપણને લાઈવ જોવા મળશે. અત્યારનો ખેડૂત આધુનિક બને છે, ડિજિટલ બને છે. તો આપણે ડિજિટલ યુગમાં આપણે પણ આધુનિક બનીએ, ડિજિટલ બનીએ. ખેડૂતોમાં બધી માહિતી હોવી જોઈએ. એના માટે મેં સ્પેશિયલ આ મિશન લીધું છે કે આપણે બધા ખેડૂતોને આપણે જે પણ ટેકનોલોજીની જરૂર છે, જ્યાં પણ ખેડૂત અટવાય છે ને આપણી બધી વસ્તુ આપણે ખેડૂતને પ્રોવાઈડ કરશું. આપણે
જો તમે પણ જાણવા માંગતા હોય કઈ એપ્લિકેશન છે શું છે તો તમે અત્યારે લાઈવમાં કોમેન્ટ કરી દો કે બી તો કઈ એપ્લિકેશન જેથી આપણે હવામાનનું અગાઉ જાણી શકીએ એવું તો શું છે તો ફટાફટ વોટ્સએપ કમેન્ટ કરી મેસેજ કરી આપો હું તમને એની બધી માહિતી મોકલી આપીશ યા પછી તમે કમેન્ટ કરી આપો કે હા મારે જાણવું છે હું તમને લિંક અને તમને વોટ્સએપ નંબર પ્રોવાઈડ કરી આપીશ જેથી તમને બધી માહિતી મળતી રહેશે અને સાથે મળીને આપણે ગ્રો કરશું આપણે સાથે મળીને પ્રગતિ કરશું 100%. ખાસ હવામાનની બધી માહિતી લેવા માટે ફટાફટ તમે મને વોટ્સએપમાં એક મેસેજ કરી દો 72280 ની અંદર જય ગુરુદેવ જે કેવી પટેલ 72280-1500 ની અંદર તમે ખાસ મને વોટ્સએપમાં મેસેજ કરી આપો હું તમને એવી એપ્લિકેશન મોકલી આપીશ જ્યાં તમને અગાઉથી હવામાનની બધી માહિતી મળતી રહેશે અને આપણી સમક્ષ ઉપસ્થિત થઈ ગયા છે મિતભાઈ ગજેરા તો આપણે એમને મળીએ. મિતભાઈ કેમ છો? જય સ્વામિનારાયણ ભાઈ, કેમ છે? શું કે બધા મિત્રો? જો હાલો ભાઈ ફટાફટ આવી જાવ લાઈવ માં. આજે થોડુંક મોડું થઈ ગયું, 10 મિનિટ જેવું તમારો ટાઈમ બગાડ્યો અને કામ થી ગયો તો બહાર ભાઈ. ફટાફટ આવી જાવ લાઈવ માં. જબરદસ્ત આજનો સેશન છે, એક નંબર કામ કરવાનું છે બચત ઉપર અને ગોલ ઉપર. તો ભાઈ વાત કરતા જ હતા, બરાબર છે. ગોલ તો લેવાનો જ છે, ગોલ લેશો તો જ સેટિંગ આવશે, નહીતર લગભગ સેટિંગ આવશે નહીં. ઘણા બધા મિત્રોનો એક કોમેન્ટ હતી કે મિતભાઈ તમે બ્રાન્ડ બનાવું કયો છો, તો તમે તમારી મગફળી લઈને બ્રાન્ડ બનાવી વેચી નાખો ને. હવે હું તમને કહું કે ભાઈ જો મારે તમારી બ્રાન્ડ બનાવી વેચવી હોય તો પછી તમે વેપારીઓને વેચો છો, એમાં ખોટું શું છે? તમારે પોતાને બ્રાન્ડ બનાવતા શીખવાની છે. વિચારો, મિતભાઈ તમને બ્રાન્ડ બનાવતા શીખવાડે, મિતભાઈ વેચી દે, તો પછી તમારું કામ જ શું છે? મને કયો હાલો. લગભગ 3 દિવસથી આવા રિપ્લે આવતા હતા. 3 દિવસથી લગભગ ઘણા લોકોને કોમેન્ટ આવતી હતી, પણ મને એવું લાગ્યું કે કોમેન્ટ જે કરતા હતા ને એને લગભગ જમીન નહીં હોય. આ લોકોને મારે બીજું તો કેવું હું, બરાબર. બીજી વસ્તુ છે કે તમારે પોતાને બ્રાન્ડ બનાવવાની છે, તમારે પોતાને બ્રાન્ડ બનવાનું છે. આજનો પાવરફુલ સેશન છે લોન માંથી મુક્તિ. સપોઝ કે 10,000 રૂપિયા તમારો લોન 2 લાખ કે 10 લાખ રૂપિયાની છે, બરાબર. 10 લાખ રૂપિયાની કદાચ લોન છે, પણ અને વહેલી તકે જો જીરો કરવી હોય, સાહિત્ય કલાકાર વિહાર એના માટે પ્લાનિંગ જોઈએ. ભાઈ આપણા મિત્ર કે કઈ પાવરફુલ એન્ટરપ્રેન્યોર વધાર્યા છે, તમને કાંઈક એવી નવી નોલેજ આપીને જાશે જેથી તમને નવું જાણવા મળશે, શીખવા મળશે. જેમ આપણે કાલે કાકા હતા આપણા, તો જબરદસ્ત પાવરફુલ સેશન રહ્યો, મજા આવી. તો આપણે લોન વાળો ડિપાર્ટમેન્ટ જોઈએ હમણાં થોડી વારમાં, પણ આપણા ખાસ મિત્ર આવી ગયા છે તો ખાસ એમની થોડીક આપણે વાણી સાંભળીએ ને શું કહેવા માંગે છે જાણીએ થોડું, જેથી મજા આવે તમને મને બધાને. હવે આપણી જે લોન ઝીરો કરવાની વાત છે, સપોઝ કે તમારો 10 લાખ રૂપિયાની લોન છે અને મહિને 20,000 રૂપિયાની 20,000 રૂપિયાની હપ્તો આવે છે, તો તમે એવો પ્લાનિંગ કરી શકો કે 20,000 ના બીજા 40,000, સપોઝ કે દર મહિને 20 માં બીજા 40 તમે કઈ રીતે એડ કરી શકો?
તમે ખાલી હિસાબ કરજો કે 10 લાખ રૂપિયાની લોન હોય, 20,000 નો હપ્તો આવતો હોય અને એક્સ્ટ્રા દર મહિના જો કદાચ બની શકે 2-3 મહિના 40,000 રૂપિયા એક્સ્ટ્રા તમે એડ કરો ને, તો લગભગ જે 20 વર્ષની લોન હોય ની પાછળથી ટૂંકાવા જતી હોય. તમને અત્યારે તો એવું જ લાગશે કે આ 20,000 તો ભરું, બીજા 40 ભરું તો આમાં શું ફાયદો થાય? પણ આ ફાયદો અત્યારે ન ખબર પડે. તમે ખાલી એનું કેલ્ક્યુલેશન જે તમારી પાસે સેશન પેલું આવ્યું હોય ને, લેટર, લોન નો લેટર, એમાં તમે ખાલી વિચારજો ને એનો હિસાબ એકવાર કરજો. કેલ્ક્યુલેટર, હવે હું તમને એ કેલ્ક્યુલેટર ની ડિટેલ, જો તમારે લોન હોય કે તમારે કોઈ નિયર ડિયર ન હોય, તમે ખાલી કોમેન્ટ કરી દેજો તો હું તમને એની લિંક મોકલી આપીશ ખાસ. બરાબર છે. બીજું કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને લોન બાબતની કાંઈ બી જરૂર લોકો લોન લઈને, જો લોન લેવી એ કોઈ ખરાબ વસ્તુ નથી. જરૂર છે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું છે કઈ કામ, તો એને સ્ટોલ ચુકાવી દેવી છે, તો આવો 100% જોરદાર પ્લાનિંગ કરી શકો. સપોઝ કે અત્યારે 10,000 ની બચત કઈ રીતે કરવી, 20,000 ની બચત કઈ રીતે કરવી, એના વિશે હું તમને બતાવી દઉં, જણાવી દઉં. બરાબર? તો તમને વધુમાં વધુ ખ્યાલ આવશે. તમને પોતાને ખ્યાલ આવશે કે જે વસ્તુ લોન મુક્તિની છે એ એમને નથી થતી. એના માટે તમારે થોડું બચત, થોડું પ્લાનિંગ કે 6 મહિના 7 મહિના નું વ્યાજ કપાઈ જાય. આવું તમે પ્લાનિંગ, આખું સ્ટ્રક્ચર જો સમજવું હોય ને, એનું કેલ્ક્યુલેટર જોતું હોય ને, તો આ નંબર ઉપર મેસેજ કરજો 720-280-1500. હું તમને એપ્લિકેશન એક કેલ્ક્યુલેટર નું સ્ક્રીનશોટ મોકલીશ, તમે એમાં નાખી શકો. સપોઝ કે મારે 10.5 લાખ રૂપિયાની લોન છે, 10.5 લાખ રૂપિયાની લોન છે ને 10.5 લાખ રૂપિયા હું નાખું એટલે મને કહી દે કેટલા વર્ષ માટેની છે. એક કેલ્ક્યુલેટર ના વન ક્લિક ઉપર ખબર પડી જાય કે આટલી લોન માં આટલો હપ્તો હું એક્સ્ટ્રા એડવાન્સ ભરીશ તો મને પાછળથી આટલું વ્યાજ ઓછું થઈ જશે, આ બધું ઓછું થઈ જશે. હવે આના માટે ખાસ તમને વાત કરું ને, આના માટે ખાસ તમને વાત કરું તો તમારી પાસે જો પૂરતું પ્લાનિંગ હોય, પૂરતી રીતે તમે સેવિંગ કરીને આગળ વધતા હોય, બચત ને એ તમારું મોટું એક નાણું છે. જો આપણે બ્રાન્ડ બનાવશું, બધું બનાવશું, પણ એની પહેલા તમને કોઈ લોન થી તકલીફ છે, પ્લસ કે તમારે જો કોઈ બચત નથી કરતા થોડી પણ, એ જો તમે બ્રાન્ડ બનાવશો તમારી ખેતીવાડીની મગફળીને, તમે બ્રાન્ડ બનાવીને જો બચત નહીં કરતા હોય તો એ બ્રાન્ડ બનાવેલા જે પૈસા આવશે એ પૈસા ક્યાં ખોઈ જાય ખબર નહીં પડે. બરાબર? 10 લાખ આવે તો 10 લાખ વપરાય. આ 100% ની વસ્તુ કહું. એના માટે ખાસ તમારે પ્લાનિંગ કરવું પડશે. તો આજે હું તમને એક મુદ્દો કહી દઉં. 2026 બરાબર ગુજરાત બનાવશે ગોલ, જે આપણે એન્ટરપ્રિન્યોર માટે જબરદસ્ત વસ્તુ લઈને આવ્યા છીએ. ગુજરાત ગોલ બનાવશે, બનાવવું પડશે. પછી ખેડૂત હોય, નાનો ધંધાર્થી હોય, મોટો ધંધાર્થી હોય, કોઈ પણ હોય, એના પછીનો સ્ટેપ આવે ગોલ બનાવશે. ગોલ ની અંદર લગભગ 6 ટાઈપ હતા. જો તમને ન ખ્યાલ હોય તો કોમેન્ટ કરો તો હું તમને જણાવી દઉં કે કયા ગોલમાં અંદર અલગ અલગ સેશન આવે. પેલું સેશન છે બિઝનેસ ગોલ, બરાબર? બીજું ફેમિલી ગોલ, ત્રીજું સ્પિરિચ્યુઅલ ગોલ, ચોથું હેલ્થ માટેનો ગોલ, પાંચમું ફાઇનાન્સ ગોલ, અને છઠ્ઠું છે ક્રેઝી ગોલ. તમારો કોઈ પણ પોતાનો ગોલ હોઈ શકે, જે ક્રેઝી ગોલ ઉપર તમે પોતે ઇન્સ્પાયર થઈને એના માટે આખા વર્ષ કામ કરો. આ 100% ની વસ્તુ છે.
હવે ત્યાર પછી તમને વસ્તુ કહું, ત્યાર પછી આટલા ગોલ તો તમારે લેવા જ પડશે. જો તમારે તમારી બ્રાન્ડ બનાવવી છે, તમારે એ બ્રાન્ડને કંઈક નેક્સ્ટ લેવલ ઉપર જવું છે, તમારે એ બ્રાન્ડને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માટે તમારે એક્શનના માઇક્રો એક્શન બનાવવા પડશે. એક્શન, સપોઝ કે મારે મગફળીનું સિંગ તેલ વેચવું છે, આ મારો ગોલ છે અને આ મારું એક્શન છે. એક્શન એટલે તમને કહું તો એના માટે હું શું કરીશ, તો કે ડિજિટલ આવીશ. આ એક એક્શન થયું. ડિજિટલ ઇન્સ્ટા અથવા તો ફેસબુક, અને કાંઈ ન આવડતું હોય તો વોટ્સએપમાં સ્ટોરી લગાવીને, બરાબર. તો આ એક એક્શન થયું. હવે આ એના માઇક્રો એક્શન થયા કે ભાઈ આ પ્લેટફોર્મ, બીજું, ત્રીજું. હજી એનાથી માઇક્રો એક્શન તમે ગણો તો લગભગ 20 જેટલા માઇક્રો એક્શન તમે લખી શકો. હું તમને જણાવું, ઇન્સ્ટાગ્રામ ઉપર તમારે રિપ્રેઝન્ટ થવું છે તો તમારે પહેલા તો સ્ટોરી બનાવવી પડશે. સ્ટોરી એટલે કે કેનવાની અંદર તમારે કાંઈ બી, કેનવા એવા ઘણા પ્લેટફોર્મ છે જેમાં તમારે તમારી પોતાની પોસ્ટ બનાવવી પડશે. જે પહેલું છે, પોસ્ટ બનાવવી પડશે. તમારે કંઈક તો સ્ક્રિપ્ટ તૈયાર કરવી પડશે. આ તમારા માઇક્રો એક્શન થયા, બરાબર. પછી સ્ક્રિપ્ટ, પછી એ સ્ક્રિપ્ટ ઉપર વિડીયો બનાવવા માટે તમારે રિહર્સલ કરવું પડશે. પછી રીલ્સ બનાવવી પડશે. રીલ્સ બનાવીને પછી એને એડિટ કરવું પડશે. તો આ બધા માઇક્રો એક્શન થયા. તો તમે ખાલી ફોલ બનાવશો તો એની સેટિંગ આવે. લગભગ 0.010% લોકો પોતાનો ગોલ બનાવે છે. 0.010% લોકો એક ગોલ ઉપર કામ કરવાનું ચાલુ કરે છે અને 10 લોકો માંથી એક વ્યક્તિ એક ગોલ ઉપર સક્સેસ થાય છે. અને એવું નથી કે એક જ વ્યક્તિ, એમાંથી 10 સક્સેસ થાય, પણ એક વ્યક્તિ એમાંથી પાવરફુલ રીતે સક્સેસ થાય. એની પાસે એક્શન હોય અને પ્લસ માઇક્રો એક્શન હોય. એક્શન ને માઇક્રો એક્શન નું કોમ્બિનેશન થાય તો જ તમારું કામ બને. તો આ બધા દ્વારા તમારો બિઝનેસ ગોલ હોય. એક્શન ને માઇક્રો એક્શન બેઝિક છે. બિઝનેસ, ફેમિલી, સ્પિરિચ્યુઅલ, હેલ્થ, ફાઇનાન્સ, ક્રેઝી, કાંઈ પણ વસ્તુ હોય બિઝનેસમાં, એવું તમે ગોલ લીધો કે આવતા વર્ષે મારે, મારું ગોલ તો મારે સત્વવેદામાં 50 લોકોને રોજગારી આપવી છે. 50 લોકોને મારે રોજગારી આપવી હોય તો એના માટે મારે એક્શન લેવા પડે. હું ડાયરેક્ટ 50 લોકો રાખી લઉં તો 50 વીઘા હોય વેચાઈ જાય. પણ એના માટે મારે એક્શન શું લેવો પડે કે ભાઈ મારે એ પ્રમાણેનું કામ મોટું કરવું પડશે. મારે ડિજિટલ કામ કરવું છે તો મેટાની અંદર મારે 10,000 રૂપિયા રોજના સ્પેન્ડ કરવા પડશે. મારે મેટામાં સ્પેન્ડ નથી કરવા તો મારે નેચરલી મારું પેજ ગ્રો કરવું પડશે. હવે એ કઈ રીતે કરવું, તો તમને એક બેસ્ટ ઉદાહરણ આપું. સહજ સિંગ તેલ 5 લીટર મોકલાવો મારા વાલા. આવા કેટલાય લોકો કરોડો રૂપિયા બનાવી લીધા. તમે બનાવી શકો. ઇન્સ્ટાગ્રામ રોજે એકને હીરો બનાવે. આજથી 15 દિવસ પહેલા મિત ગજેરાને પણ ઇન્સ્ટાગ્રામ હીરો બનાવ્યો. મારી પાસે ખાલી 1800 ફોલોઅર્સ હતા. અત્યારે તમે જોઈ લ્યો, તમે તમારી રીતે જોઈ લ્યો. તમારે ખાલી 10 કે 12 રીલ્સ પેલા જ જોવાનું છે કે ભાઈ ત્યારે મારું સ્ટેટસ શું હતું, ત્યારના વ્યૂ કેટલા હતા અને અત્યારના વ્યૂ કેટલા છે, ત્યારે મારા ફોલોવર કેટલા હતા, અત્યારે મારા ફોલોવર કેટલા છે. હું કોઈ મેટામાં સ્પેન્ડ કરું છું કે નથી કરતો એ તમે જોઈ શકો. એ શેમાં જોઈ શકો એ હું તમને કહી દઉં. હવે એક્શન ના માઇક્રો એક્શન જો બિઝનેસ ગોલ લેવો હોય તો આ કરવું જ પડશે, બરાબર છે. કાલનો ટોપિક હતો પાવરફુલ. કોઈ ન આવ્યો હોય ત્યારે બધાને જોરદાર રીતે જાણવા મળશે. હવે ત્યાર પછીનો એક જોરદાર ટોપિક તમને કહી દઉં. તો તમારે કોઈ પણ વ્યક્તિનું જોવું હોય કે આ વ્યક્તિ મેટામાં સ્પેન્ડ કરે છે કે નથી કરતો, તો એ તમને ખબર પડી જાય. કઈ રીતે ખબર પડે? ગૂગલ ની અંદર તમારે એડ્સ લાઇબ્રેરી આ વસ્તુ સર્ચ મારવાની. એમાં 3 ઓપ્શન આવે, બરાબર. એ 3 ઓપ્શન માંથી તમારે ઓલ એડ એવું બતાવવાનું. જો તમને લાઈવ સમજાવી દઉં. આ દુનિયાનો કોઈ પણ માણસ હોય ને મેટામાં જો કેમ્પિયન ચલાવતો હોય તો તમને ખબર પડી જાય. આવી તો બહુ બધી પાવરફુલ આપણે વાત કરવાના છીએ આજે. હવે આ ગૂગલ છે, દેખાય છે મિત્રો? તો ફટાફટ કોમેન્ટ કરો હા. આની અંદર એડ્સ લાઇબ્રેરી, બરાબર. એટલે મેટાનું ખુલે. સર્ચ ધ મેટા એડ્સ લાઇબ્રેરી.
મેટા એડ્સ લાઇબ્રેરીમાં જવાનું. હવે એમાં અહીંયા ઓપ્શન આવે ઇન્ડિયાની અંદર કે તમારે કોઈ પણ કન્ટ્રીમાં જોવું હોય, એવું નહીં ખાલી ઇન્ડિયા, કોઈ પણ કન્ટ્રીની એડ જોવી હોય એના પેજ ઉપર ચાલે છે કે નહીં, તો અહીંયાથી ખબર પડી જાય કન્ટ્રી ફેરવવાની. અમારે અત્યારે ઇન્ડિયા છે તો હું ઇન્ડિયા કરું છું. હવે અહીંયા એડ કેટેગરી, એમાં મારે ઓલ એડ કરી નાખવાની. કઈ? ઓલ એડ્સ, એટલે મને બધાની બધી ખબર પડે. હવે સપોઝ કે અહીંયા હું સર્ચ એવું કરું કે ત્રિશુણ વેલનેસ, બરાબર. હમણાં આપણા મિત્રો થોડા દિવસ પહેલા આવ્યા હતા, એની કોઈ એડ ચાલે છે કે નહીં તો હમણાં ખબર પડી જશે. નો એડ મેચ યોર સર્ચ ક્રાઇટેરિયા, એટલે કે એની કોઈ એડ ચાલતી નથી. હવે તમને અમારો પર્સનલ વાત કરું, સત્વ વેદા. સત્વ વેદાની અંદર કોઈ એડ ચાલુ નથી. હવે તમને હજી એક બતાવી દઉં, હરે કૃષ્ણ મેડિકલ. બરાબર, કોઈ એડ ચાલુ નથી. સપોઝ કે અહીંયા બિલીપત્ર નાખીએ આપણે, એની જેટલી એડ હોય ને, જો કેટલી એડ ચલાવે છે, 1 2 3 4 5 6 7. આ તમારે જોઈ લેવાનું. ખ્યાલ આવી ગયો તો ફટાફટ કોમેન્ટ કરો. આ એડ્સ લાઇબ્રેરી એટલે પાવરફુલ સેક્શન અને પાવરફુલ વસ્તુ છે, જેમાં તમે બધાની એડ જોઈ શકો. બીજું, તમારે તમારી બ્રાન્ડ બનાવી છે, જો નથી બનાવી તો એના માટે હું તમને અલગ અલગ બધી વેબસાઇટ શીખવાડીશ. કઈ રીતે? તો કે તમારે તમારું નામ ચૂઝ કરવું છે તો કઈ રીતે કરવું, નામ ચૂઝ કરીને એનું ટ્રેડમાર્ક કઈ વેબસાઇટ ઉપર જોવું, ટ્રેડમાર્ક જોઈ અને કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું, રજીસ્ટ્રેશન કરાવીને ત્યાર પછી કંપની રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું, ત્યાર પછી જીએસટી એપ્લાય કઈ રીતે કરવું, જીએસટી એપ્લાય કર્યા પછી ફસાઈ કઈ રીતે લેવું, ફસાઈને બધું થઈ ગયા પછી ટીએમ ને બધું ઓકે થઈ ગયા પછી પેકેજિંગ ડિઝાઇન કરાવી, પેકેજિંગ ડિઝાઇન કરાવીને એને પણ ટ્રેડમાર્ક ટીએમ લેવું કે એનો ટૂંકમાં લેબલ રજીસ્ટર કરાવવું, જેથી તમારું કોઈ બેઠું લેબલ મારી ન શકે. આમાં બહુ બધા સેશન છે. જો તમારે તમારી બ્રાન્ડ બનાવી હોય તો આમાં વસ્તુ એવી હતી કે પહેલા 4 દિવસ જે હતા ને, હું પ્રોડક્ટ ઉપર વધુ ભાર આપતો હતો, તો જાજા લોકોનો એવો રિપ્લાય આવ્યો કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર નથી, તમે અમને મોટિવેટ કરો કે અમારે કઈ રીતે રીલ બનાવી. જે રીલ્સ બનાવશે બિલ બનાવશે, આ 100%ની વાત છે. તમને જેવી આવડે એવી રીલ બનાવવાનું ચાલુ કરો. સપોઝ કે આ મારી પાસે ડોંકી મિલ્ક શોપ છે, સાહેબ ડોંકી મિલ્ક શોપ છે, આનાથી આ ટેનિંગ નહીં થાય, પેલું નહીં થાય, પેલું નહીં થાય, તમારું મોઢું થોડું થઈ જશે, તમારાથી પેલું આ નહીં થાય, કળચલીઓ વહી જશે, આ તે જે એક્ચ્યુઅલ થતું હોય તમારે મોઢું બોલવા માંડવાનું. તમે જે કસ્ટમરને વેચવા જાઓ તમે એને જે બોલો એ તમે નહીં બોલવાનું છે, ક્યાં બીજું કઈ બોલવાનું છે. તો આમાં ઘણા અલગ અલગ વસ્તુ છે. જો તમારે તમારી પ્રોડક્ટને બ્રાન્ડ બનાવવાની હોય, ડિજિટલ ખેડૂતોને બનાવવા માટે ભાઈ માર્ગદર્શન આપે છે, ખેડૂતો માટે માર્ગદર્શન છે મોટા ભાઈ. ઓકે પહેલા લગભગ બધા લોકો આ બધી વસ્તુ કરવામાં બહુ બધી એજન્સીઓના પૈસા ખર્ચીને ઘણા રૂપિયા વેડફી નાખે છે. હવે હું એવું નથી કહેતો કે એજન્સીઓ ખોટી છે, 100% એજન્સી પાસે જવું જોઈએ, પણ મને એવું લાગે છે કે આપણે થોડું નોલેજ આપણે પોતાને લેવું જોઈએ, જેથી કદાચ આપણે કોઈ પાસે કામ કરાવી તો આપણે ટ્રેક કરી શકીએ. તમે ટ્રેક કરી શકો તો જ તમને એકચ્યુઅલ ખ્યાલ આવવાનો છે કે ભાઈ આ વ્યક્તિ આ વસ્તુ યોગ્ય કરી છે કે નથી કરી. બીજું, યોગ્ય કરી છે તો ઘણી વાર એવું થતું હોય કે ભાઈ બાય મિસ્ટેક આપણને એવું લાગે કે આટલી કેમ લેટ કરે છે, આટલી બધી વાર કેમ લગાડે છે. તો તમને કહી દઉં કે ઈ ખરેખર વાર નથી લગાડતા, સિસ્ટમમાં કોઈ એવું હોઈ શકે. તો હું તમને ખાસ એટલે જ કહું છું, તમે કરો કે ન કરો પણ તમે જાણો તો ખરા, જાણશો તો કોઈ કામ લાગશે. બરાબર. તો ખાસ આજના અમારા મહેમાન છે, સાહેબનું નામ વિહાભાઈ પાવરફુલ ચૌધરી, લગભગ બનાસકાંઠા બાજુના છે અને લગભગ ખૂબ સારી રીતે પોતે ડિજિટલી ને ખૂબ સારા પોતે ડિજિટલ એન્ટરપ્રેન્યોર છે. પોતે નાનાથી મોટા
થયા છે અને નાની નાની કહાનીઓ અને અમુક અમુક સફળ કહાનીઓ આપણને જણાવશે. તો ખાસ ભૈયાભાઈ, જય સ્વામિનારાયણ, જય માતાજી ભાઈ, કેમ છે? મજામાં? ખાસ અમારા મિત્રોને કઈક એવું આમ તમે આમ જુસ્સો ભરી દો ને તો કાલને અત્યારથી રીલ બનાવવા માંડે. નમસ્કાર ખેડૂત મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ. હા. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય માતાજી. મારું નામ વિહાભાઈ ચૌધરી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, તાલુકો સુઈગામ અને જિલ્લો હાલ વાવથરા જે નવો બન્યો છે. મિત ગજેરા અને અમારે પરમ મિત્ર મિતભાઈ ગજેરા અને અમારે વિષ્ણુભાઈ, આ બંને બહુ ડિજિટલ રીતે અને બહુ લોકોને માર્ગદર્શન આપ્યું. ખેડૂત વિશે હમણાં જે જન્મથી અને જે જુસ્સો ઉપાડ્યું ડિજિટલ માટે, હકીકતમાં તો ખેડૂતને ડિજિટલ બનવું પડે. નકરા પાવડા તૂટે. અમારી બનાસકાંઠાની ભાષામાં નકરી મહેનત કરે, કાંઈ વળે નહીં. મહેનત કરે તમે ગધેડા કેવાવ, ઘોડા ક્યારે કેવાવ નહીં. બરોબર ને? ગધાડું છે આખો દાડો કુંભાર ને અહીંયા માટી ઉપાડી તૂટી જાય તો એના ઉપર કોઈ આમ હાથ પીઠ થાબડી એના ઉપર કોઈ ઘોડે અસવારી કરે કે સવારી ના કરે, એને ઘોડું જ કહેવાય, એને ગધાડું જ કહેવાય. ઘોડો એ ઘોડો કહેવાય, અશ્વ કહેવાય. એના માટે તમારે માર્ગદર્શન આખું શીખવું પડશે. ખેડૂતોને ડિજિટલ થવાનું આ યુગની અંદર આ 5G યુગ આવી ગયો છે. બરોબર? જે બળદગાડા હતા એ નીકળી ગયા, અત્યારે તો ટ્રેક્ટરો, એની અંદર ટેકનોલોજી. જે આખા વર્ષમાં એક વીની મોસમ પાક લેતા હતા, અત્યારે 3-3, 4-4 વીની લેવી પડે છે. આવો ડિજિટલ યુગ આવી ગયો છે એટલે એ ખાવું પડશે. અત્યારની કંપનીઓ દવા બિયારણ છે, છંટકાવની દવા છે, એવી કાઢી મોકલી છે. કંપનીઓની મેડમ બેહારે કે કંપનીઓની જે લેડીસો બેહારે કે જે સાહેબ હોય એમને જ ખબર ન હોય કે આ નામનો પાક થાય છે કે નહીં. આપણે ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં જોયા મજાક મસ્તી વાળા, છતાં એ બેનો વેચતી હોય છે. એનું કારણ કે ડિજિટલ થયા છે. એટલે પાક તમે ઉત્પાદન કરો છો, તમે વાવો છો, તમે માર્કેટમાં વેચો છો, એ ખેતરની તમને વધારે માહિતી હોય કે કંપની વાળાને વધારે માહિતી હોય? ભાઈ મિતભાઈ, 100%. બરોબર ને? એમને માહિતી હોવી જોઈએ. મેં એક લગભગ ક્લિપ સાંભળી હતી કે મારે તો ઢેફા રહી બસ કાઠિયાવાડી, એ મને આજે તાજી યાદ થાય. એટલે કંપની તમારા ખેતરની માહિતી હોય નહીં. 24 કલાક તમારા ખેતરની અંદર આંટો મારતા હોય, તમે કામ કરતા હોય, તમે રાત દાડો મહેનત કરતા હોય, ટ્રેક્ટર હાંકતા હોય કે જે તમે કામ કરતો હોય, તમારા ખેતીનું લગતું તમે સંપૂર્ણપણે 24 કલાક તમારે કામ એ છે. ગામડે ખેતીમાં એ કામ છે, છતાંય કંપની વાળા તમને સલાહ આપી જાય એટલે એ તો જબરું કહેવાય. એનો મતલબ કે તમારું અત્યારે ડિજિટલ જમાનામાં 3D માઇન્ડ નથી. આ જમાનાની અંદર હોશિયારી બુદ્ધિ ની ચાલે, 3D માઇન્ડ ચાલશે. 3D માઇન્ડ એનું કારણ કે તમારે ચારે પૂરાથી વિચારી લેવો પડશે. તમે જે મગ વાવો છો, જે જીરું વાવો છો, બનાસકાંઠામાં જીરું બહુ થાય, બરોબર ને? પછી અવસર આવે ને એટલે એ જીરું ખરીદવાનું. બરાબર. કિલો 2 કિલો આપણે બધું વેચી દીધું હોય. મગ છે એ બધા વેચી દીધો હોય. આપણે પાસે 120 રૂપિયા કિલો ભાવે ખરીદવાના, 60 રૂપિયા દઈ દેવાના. બરાબર. આ મારી ખેડૂતની હાલત છે. બરોબર? તો આપણી રીતે પેકિંગ કર્યું હોય તો એ બધું મિતભાઈ સમજાવે છે. બરોબર? ચાઇનાની ટેકનોલોજી, ચાઇનાની સિસ્ટમ આ સમજાવવાની છે તમારે. અહીંયા જઈ એટલે કે હોલી વાત નથી. અહીંયા જાવું આપવું એ સમજવું તમને પાછા સમજાવવા. જે આપણે જૂનવાની સિસ્ટમ છે, જે કંપની વાળા મોટી એડવર્ટાઇઝ કરીને તમને સમજાય છે, એ બધું મગજમાંથી કાઢવું આ તો એક અઘરી પ્રક્રિયા થઈ જાય છે. એની અંદર તમને સમજાવે છે. ખેડૂત જગતનો તાજ છે. ખેડૂતનું બિરદ મોટું હન કેવાણો જગતનો તાત, આ જગમાં જાહેર વાત હવના મોઢે વિકલા. ખેડૂત આખા જગતનો તાત કહેવાય. કોઈ એમ ના કહીએ કે ખેડૂતને તાત ના કહેવાય. અને આ જગમાં જાહેર વાત છે, કઈ છાની છુપી વાત નથી. છતાંય બચારો ખેડૂત ગરીબ બિચારો દયાળુ દિલવાન કેવો પડે. આ તો ખેડૂતને હારું લગાડવા માટે કરી દયાળુ દિલવાન. બાપાના એના બૈડા લાલ ઘૂમ થઈ જાય. કામ પાવડો કરે કે હાથ છે ને આમ રામ કરે ને મિતભાઈ, તો સામેલાને એમ થાય કે હવે રામ હાથ લઈ લો. એવા સોલાઈ ગયા વાત. એવા બેઠા અમારી ગુજરાતી બનાસકાંઠાની ભાષામાં બેઠા કહેવાય. એવા આટણ ભરાઈ ગયો કડક. એટલી મહેનત કરે પછી દયાળુ દિલવાન ને હારા છે, મોટા સ્વભાવના આવું કે ને એટલે ખેડૂત બધા ટાટા થઈ જાય. બધાય તમને છે ને કુણીએ ઘી સોપડે, ગોળ સોપડે, આપડી કઈ ઢાની કેવા ખાલી બાસ આવે, ખવાય નહીં. ડિજિટલ થવું પડશે. અત્યારે તમે ગુજરાતની અંદર કોઈ પણ ગામ લો, મેન મુદ્દો એ આપણો, કોઈ પણ સ્ટેટ લઈ લો, આખા ભારતમાં લઈ લો ને તમે, પંજાબ ની અંદર 50
વીઘાને 50 બોટ આવે એટલે અમારે બનાસકાંઠાની ભાષામાં એક બોટ આવે 5 વીઘા થાય એવા 50 બોટ આવવાના અહીંયા કને છે ખેડૂત એટલે 200 400 વીઘા વાળા અહીંથી કરીને ગુજરાતના 2 વીઘા વાળા ખેડૂત સુધી કોઈની ઘરે 5 કિલો બિયારણ નહીં હોય. તમે ઉત્પાદન કરો છતાં તમારી પાસે બિયારણ નથી એનો મતલબ કંપનીએ તમને કેવા કરી નાખ્યા છે. બરોબર ને? ગીર ગાય ગૌસ્થાનનો ભાઈ રમેશભાઈ, એમનું આખું નામ સંપૂર્ણ ભૂલી ગયો, એમનો તમે વિડીયો જુઓ. બીતભાઈ ગજેરા સમજાવે એ તમે વિડીયો જુઓ. એમની તમે આખું માર્ગદર્શન લો. તમને ખબર પડે તમે જે બિયારણ વેચો ને એ જ કંપની વાળા સારું સાણી તમને પાછું ભટકાવે. 80 રૂપિયા તમે વેચો, 400 રૂપિયા તમને કિલો બિયારણ એને પકડાવે. બરોબર ને? આ તમારે ડિજિટલ થવું પડશે. એના વગર કોઈ વાતે શક્ય નથી. અને કોઈને લાંબી ખેતી હવે વધી જ નથી. માપ લેશે પોતાના બુદ્ધિ. તો ડિજિટલ થવું પડશે. અને એ 3D ડિજિટલ મિતભાઈ સમજાવે એવી રીતના. કેમ કે અમે ખુદ સમજવા આવ્યા છીએ કે મારું આ વાત કરે, આ તો આપણો મુદ્દાનો પાકો પાયો છે. આપણે ખેતીમાં જે સાણીઓ ખાતર નાખતા હતા, અત્યારે આયુર્વેદિક ના હિસાબથી જે આપણે અત્યારે જે મેડિસિન આવી, કંપનીઓ વાળા વિદેશ વાળા આયા કેવાના કહેતા હતા કાલે કે લીમડાના દાંતણ કરાય, વડલાના દાંતણ કરાય, બાવળના દાંતણ કરાવે, ટ્યુબ પ્લેસ આપણને પકડાવી ગયા, કોલગેટ ને બોલગેટ. હવે એ નહીં કે આપણી आपकी कोलगेट में ट्यूब नमक है લીંબ હે આપકી કોલગેટ में પાછા આયા ને તમે લીમડે ની 50 વર્ષે અહીંયા કમાઈ લીધું તાર ને. તો પહેલથી સમજી ગયા હોય તો ડોહા વાળું એ તો સમજ્યા નથી. એ નહીં ભાઈ સમજ્યા બજાઈ ગયા છે. એટલે મોટા પાયે આ સમજવા લાયક છે. આજ સમજો કે કાલ સમજો, ડિજિટલ થવું પડશે. જેટલા ડિજિટલ થયા અને ઘરનું સિંગ તેલ કાઢીને વેચવા મળ્યા, એનો બોર્નવિટા બનાવવા મળ્યા. અમુક છે એ અલગ અલગ કંપની કરો, અમુક અહીંથી ખાલી મગફળી અમારી ભાષામાં ઉત્તર ગુજરાત ફોફા કહેવાય. મગફળી પેક કરી ચાઇના વેચવા મળે, એ 400 રૂપિયા વેચાય અને આ 20 રૂપિયા મળે અડધો કિલો. કેવું સારું કહેવાય. ડિજિટલ થવું પડશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ તરફ જવું પડશે. આજ નહીં તો કાલ નહીં તો આજ જવું પડશે. અને અગત્યની વાત તો ઈ કે ખેડૂત કેટલો સહન કરે. આ હું ખેતી કરતો ને તદી મેં લખેલો કરે. બરોબર? તમને સંભળાવું 2 મિનિટ માટે. આ દેશની આન બાન શાન તો ખેડૂત છે, એ મહેનત મજૂરી કરે આ તો ખેડૂતની વાત છે. સહન શક્તિ કરે આ તો દયાળુ દિલવાન છે. એ ભારત ભૂમિના ખેડૂત તમને હજારો વંદન છે ભાઈ, હજારો વંદન છે. ચોથા ભાગે ખેતી કરતો રાતે પાણી વાળતો ને, આ એમાંથી લખાણા. બહુ મહેનત કરી ચોથા ભાગે વાળું. જળ પેલા જાગતો એને અંધકાર સુધી કામ છે, આ રાત વાહો કરે એને ઊંઘ તો હરામ છે. ખાવા પીવાનું ઠીક એને ખેતીમાં ત્યો ધ્યાન છે. ભારત ભૂમિના ખેડૂત તમને હજારો વંદન છે જી, હજારો વંદન છે. ખેડૂત છે હવાના પરોડીએ જાગે, દાડો હાથમે ત્યાં સુધી કામ કરતો હોય બજારો. અને ખાવા પીવાનું કેવું, એ તો જે ખેતી કરતા હોય, તમે અત્યારે બિઝનેસમેન છો પણ દાદા ને દાદી પૂછો કેવી ખેતી કરી શકવાની. ખાવા પીવાનું ઠીક, એને ખેતીમાં ધ્યાન હોય. એને કોઈ બીજું સોશિયલ મીડિયા કે આ ના ને એવું કઈ બધા ધ્યાન નથી રાખ્યું ને, એટલે સોશિયલ મીડિયાના હિસાબે જે ધ્યાન આવ્યું આગળ વધ્યા, આપણે પાછળ રહી ગયા. એનું કારણ કે ધ્યાન નથી આવ્યું. એને ખેતીમાં જ ધ્યાન, બીજું કે ધ્યાન નહીં, બીજું કોઈ વાત નહીં. બરોબર ને? અહીંની અંદર ધ્યાન આવ્યું. પછી આપણે ખેડૂત પેલા કેમ કામ કરતા? બળદ થી કરતા. હવે બળદ ગાર્ડન પોહાય નહીં, કેમ કે બળદ અત્યારે રાખવા, મહેનત કરવી, મજૂરી કરવી, એ તો આપણે કરી નાખીને અત્યારે ઓર્ગોનિક આપણે કરીએ ખેતી, તો કંપની વાળા ગમે તેટલું મોંઘું હાલે ને દુકાન વાળા વેચાય, દુકાન વાળો ઓટોમેટિક એ ભાઈ સસ્તું હોય લાઈને કા બની ગયા, અમારે વેચાતું નથી, ખોટ કોઈ ખાય નહીં. ઓર્ગોનિક શરૂ કરી નાખો, ખેડૂત માટે ફાયદા જ છે ને. બળદ ગાડા પોસાય ની આ ટ્રેક્ટરો એ વાત છે, ઉતાર કેતા કોઈ ન આવે, રોકડા એ વાત છે. વર્ષ વળતા હિસાબ રોકડો આટલું જ માન છે. એ ભારત ભૂમિના ખેડૂત તમને હજારો વંદન છે જી, હજારો વંદન છે. ખેડૂતની આબરૂ કેટલી માર્કેટની અંદર. માર્કેટ યાર્ડમાં લેવા જો 2% 1% પૈસો મળે, પાછો માલ વેચો તેમાંથી કપાત થઈ જાય. બરોબર? હવે
કંપનીઓ તો એને રીતે પ્રોડક્ટ બનાવીને વેચી દે, બરોબર. લેવું ના લેવું ખેડૂતના હાથમાં. અત્યારે કાઠિયાવાડની અંદર 50% ખેડૂતો એવા છે, કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર, કે ઓર્ગોનિક આપણે પદ્ધતિ અપનાવે છે. એટલે એમને કોઈ ખાતર કે એવું કઈ કે દવા છંટકાવનો કોઈ ખર્ચો લાગતો નથી. એમને હેક્ટરે પણ બહુ ભરપૂર એમને આવક મળી રહે છે. અમારે ઉત્તર ગુજરાતમાં વધારે પડતું શું છે, કંપની કે લો આ દવા છાંટો તો નિંદમણ ના થાય, આ દવા છાંટો એટલે આ મરી જાય. એમાં ને એમાં ખેડૂત મરી ગયા, કંપની વાળાના દીકરા વિદેશમાં ફરવા જતા રહ્યા. આવું થઈ ગયું, બરોબર. સાહેબ હું તમને કહું, હું ઝાડાની દવા વેચતો, સ્ટોરલેટ ડીએસ. લોકોને ઝાડા થઈ જાય ને, ઝાડા બંધ થઈ જાય. મારા ઘણા મિત્રોમાં છે કે હું લગભગ 10,000 રૂપિયા નોકરી કરતો અને લોકોના ઝાડા બંધ કરતો. કેવા જે ઝાડા થાય ને પાણી જેવા લપટતા જાય લોકો, આવા ઝાડા આમ બંધ કરતા. તો એ ઝાડા માંથી 10,000 ની નોકરી થી 50,000 સુધી ગયા. બીજું દર મહિને લગભગ એ લોકો અલગ અલગ ટ્રીપ આપે. દિલ્હીમાં હારી હોટલમાં રાખે, વાહ રાખે. એ કઈ રીતે રાખીએ કે તમે વિચાર કરો, ઝાડાની દવા વધુ ખેડૂતો પીતા છે. એનું કારણ છે ગરમીમાં કોણ રહે? ગરમીમાં આપણે ખેડૂત રહેતા હોય અને એને જ પીવાની છે, એને જ પીવાનું. આવી ઝાડાની દવા વેચીને અલગ અલગ હોટલો રોકાતા, ફરતા, હરતા ફરતા. તેનો એક વિચાર હતો કે આપણી દવા જે આપણે કોને આપીએ? ખેડૂતોને. અને ખેડૂત સિવાય બીજા લોકો ઘણા બધા પીવે. પણ મને એટલી ખબર પડે છે કે એના કરતા વધારે ક્રિએટિવિટી હોય ને, કે અલગ અલગ વસ્તુ. હવે મારે વિડીયો બનાવવો હોય ને મેડિકલમાં, તો લગભગ એકાદ વસ્તુમાં બનાવી હતી કે ભાઈ આ છે ને ઓલું છે ને આ દવા બતાવી ના. ખેડૂતને વિડીયો બનાવવો હોય ને તો હા ભળક તો એ બનાવી શકે, માહિતી કરતો હોય બનાવી શકે, વાવેતર કરતો હોય બનાવી શકે, નીંદતો હોય બનાવી. કેટલી ક્રિએટિવિટી કરતી. એ વાત સાચી. ખેડૂત પાસે 1000 ક્રિએટિવિટી છે. ગમે તેમ કરો તમે, સવારથી કરીને સાંજ સુધી, અડધી રાતે બત્તી મારો ને કે આજુ આને ભૂંડી કહેવાય, કોઈ ભાડે નથી શીખ્યું. એ પણ બતાવી દઈશું. એ વાયરલ થઈ જાય તો કામ બની જાય. કામ બની જાય. સાહેબ એક હું તમને મારી પોતાની વાત કરું, એક જ રીલ્સ, ચોકલેટ ખાવ ને વજન ઘટાડો, આમાં શું છે? કાંઈ નથી. હા, બોટ માર્યું ને ચાલુ છે. એ રીલ્સ મેં બનાવી હતી, મૂકી દીધી. એક મારા મિત્ર હતા, થોડુંક સોશિયલ મીડિયામાં આગળ હતા. 3 મિલિયન એટલે કે 30 લાખ લોકોએ જોઈ. એમાંથી લગભગ 3 થી 4 હજાર લોકોએ ઇન્સ્ટન્ટ, લગભગ 3, 4, 5 દિવસમાં એટલા લોકોએ ખરીદી લીધી. એક જ રીલ. મારું હું વયું ગયું. હું આ લોકોને ઢાંકી ગયા દવામાં. હજી એક રીલ મારી પાસે નથી, મેં રીલ બનાવી એમ. ભલામણા પોકો હું બનાસકાંઠાથી આટલી ભાઈ પોકી ગઈ. 500-550 કિલોમીટર થાય. પાકિસ્તાની બોર્ડર. હા, પાકિસ્તાન બોર્ડર 0.99 જેને કહેવાય. ઈ બોર્ડર થી આટલી ભાઈ પોકી ગયો. ભાઈ નો સંપર્ક કરતા 9 દાડે આટલું. તમે હજી ની પોકો ને તો હજી પાછળ છો. છેલ્લે જાગવું તો પડશે. સોશિયલ મીડિયામાં તમારે જાગવું પડશે. અને ડિજિટલ ખેડૂતને થવું પડશે. એમાં કોઈ ચાલે એવું તો હાલની તારીખમાં છે. આ જમાનો સુપરફાસ્ટ 5G છે. 3D બુદ્ધિ વાપરવી પડશે. એના વગર તમારો ઉદ્ધાર નથી. ખેડૂત જેટલું કામ કરે એટલું એને વળતર મળતું નથી, ગમે તે આવે. બરોબર. તમે પણ સરકારની આશા કેટલી ઘડા રહેશો? સરકારે બનાસકાંઠામાં પાણીનું બધું વરસાદ નહીં વાયું, પેકેટ જાહેર કર્યું. ગુજરાતમાં બીજે જાહેર કર્યું. પણ એ પેકેટ થી તમારો કેટલો લાભ? ખાવાના નીકળે પેકેટ જેટલો. પાર્લેજી ના પેકેટ જેવો છે, બીજું કઈ નહીં. નાના છોકરાને કેમ ખવડાવી, બરોબર, એના જેવો છે. તમારો એમાં ખર્ચો વળે નહીં. તમારી મહેનત નું કેટલું? ખેતીની અંદર ઘરના 5 માણસ હોય તો 4 વીઘા કામ હોય ને, 4 વીઘા ખેતી તોય 5 માણસ કામ લાગે. 2 હોય તો 5 વીઘા, આપણે 4 વીઘામાં જ કામ કરતા હોય. જેટલા માણસ હોય ખેતીમાં જ તમે કામ કરતા હોય તો બધેની મહેનત ગણો નહીં તો દાડાને 25 થી 40 રૂપિયા 60 રૂપિયા થાય. એના ઉપર તમને આખા વર્ષની મજૂરી ના મળે. બરોબર ને? તો એના માટે શું થવું પડે? એટલું તો મારી બાજુમાં દુકાન છે ને, એ હિન્દી કમાઈ છે. ભાઈ પેલી દુકાન વાળો કૂતરાનું દૂધ એટલું પાઈ દે. સવારે 2 લીટર પાઈ, સાંજે 2 લીટર પાઈ. 4 લીટર તો આપણે ઘરની ભેવ હોય છે તો નહીં પીતા હોય. ડેરીમાં થોડું તમે મારા મેડિકલ આવો, હું તમને રોજ સવારમાં ને સાંજે બતાવું. તમને એવું હશે તો કાલે લાઈવ કરું. એ માણસ રોજે 2 લીટર સવાર લઈ આવે ને સાંજે 2 લીટર લઈ આવે, 4 લીટર. અને એનું કામ એક જ છે, રીલ બનાવો, ટીવી વેચો, મોબાઈલ વેચો, હેન્ડસ્ફ્રી વેચો, કામ પૂરું થઈ ગયું. હમણે મારે ધૂપ નહીં માતાજીને કરવું પડે એટલે હું ધૂપ લેવા ગયો તો. પેલા હું માર્કેટ ની અંદર બીજું ધૂપ લાવતો. આ વખતે આપણે ગામડાના અમારે છાણા કહેવાય, બરોબર ને? હશે કોક
ગામડાની બેન ભણી ગણીને આવી હશે ને પાછી હારે ગઈ હશે કે આ તો પોડલા એમને ખેતીમાં જઈને પગલે માટીમાં રસ્તામાં બગડતા જોયે છે, એને ડિજિટલ કરી નાખ્યા. 60 રૂપિયાનું આટલું પેકેટ લઈને આવ્યો છું. અરે આજે બરોબર આપણે ને? તો ઈ બેને મિનિમમ 35 થી 30 રૂપિયામાં તો માર્કેટમાં વેચ્યો છે, તાર મને 60 માં મળ્યું. વચ્ચે કમાવનારા તો કમાણા હશે ને. આજે આ આપણે બેનની બુદ્ધિ કામ કરી ગઈ હશે અથવા ભાઈની કામ કરી, પણ કામ તો બુદ્ધિ કરી જ નહીં. આજે અહીંયા નવચંડી યજ્ઞ હતો. હા જોયું તમને હું કહું, મારા પેજ ઉપર છે, તમે જોઈ શકો. જોયું. તો એમાં લાકડા હતા ને, લાકડા લાકડા. અવડા ટુકડા કરીને પેકિંગ માં આવ્યા. મેં બધાને પૂછ્યું, મેં કીધું આ ક્યાંથી? હા. એ કે સૌરાષ્ટ્રમાં આપણા ભાઈ એક છે, એના મને નામે આપ્યું, લગભગ જયસુખભાઈ લકણ કરીને છે બગસરાના. એ ભાઈએ આ બધા ટુકડા કરી હા. એને પેકિંગ કર્યા અને ઈ પેકિંગ વેચે છે અત્યારે લગભગ લાખો રૂપિયા કમાય છે. લાકડા જે ઓલા આપણે કેમ વાડીએ હળગાવી ભેગા કરી, ઈ એના પેકિંગ બનાવીને દેવા માંડ્યા લાકડા. પછી આજ બીજું જોયું કે પીપળો, આંબો અને આવી બધી અલગ અલગ વસ્તુના ટુકડા ને એના ઉપર લખીને કીધું ભાઈ આ વસ્તુ હવે નવચંડી યજ્ઞમાં બધી વસ્તુ કામ લાગે. તો ઈ એક વસ્તુના લગભગ 20-30 રૂપિયા આવડાવડા ટુકડા. હવે આપણે એમને ત્યાં બધું ભેગું કરીને જવા દે. બીજું કે ચાઇનાનો મેં એક વિડીયો જોયો. આપણે માંડવી હોય ને એના પોપાન કલર વાળા કરે, પછી કપાના કાલા હોય, આપણે શું કરી ભેગા કરીને ઉવાડો કરીને મજૂર ના દઈ દે, બારી નાખી. હા, એના કલર વાળા કરીને ડોલરમાં વેચે છે. આને ડિજિટલ કહેવાય. હવે હું આ લોકો હાટું ચાઇના જાઉં છું આવતા મહિને. એના પછી જેમ જેમ આગળ લોકોનો રિસ્પોન્સ મળે ને મજા આવે ને, એ લોકો જેટલા લોકોનો વધારે જોડે, મારો ગોલ બનાવી નાખ્યો છે ડિસેમ્બર સુધીનો 10,000 એન્ટરપ્રિન્યોર, 10,000 લોકોને પોતાની બ્રાન્ડ બનાવતા કરવા. હજી ખાલી 58 લોકો થયા છે. 58 લોકો, હજી ઘણા બધા બાકી છે. કેટલા હું તો એમ કહું અત્યારે આમાં 10, 12, 15, 20 લોકો, 25 લોકો જેટલા છે આટલા પોતાનું ચાલુ કરે તો મને ખબર છે કે આગળ વધી જાય. એટલા ચાલુ કરે એમને ભાળીને એમના હગાવાલા હોય, રિશ્તેદાર, મિત્ર સર્કલ હોય, એ પણ ફટાફટ ચાલુ જ કરે. ચાઇનામાં તમે નીતભાઈ આપણે વિડીયો જોયો ને, જે આંબાની કેરી આવે ને એની ગોટલી આવતી નથી. એવી ટેકનોલોજી અહીંયા કામ છે, એવું બિયારણ અહીંયા પાય છે, તો એવું આપણામાં ના આવે. આપણામાં એવું કે આપણી ધરતી નહીં છે, આપણી ધરતી ઉલટી ગાયો ભેંસો વાળી છે બધી. બરોબર ને? એટલે ઉપજ વાળી કહેવાય. માથામાં વાવો ને કઈ ઢિયા કહેતા આપણે, માથામાં વાવો માથું ઉગી જાય, એવી ધરતી છે. પણ આપણે કરવું નથી. આપણે શું છે, મોટા મોટા સમાચાર આવે, કંપની એડવર્ટાઈઝ આલે, સરકાર પેકેજ જાહેર કરે, માંગ કરી આવી ગયું નવેસર વળી વરસાદ. અને અત્યારનો મિતભાઈ ગજેરા બીજી મને સાંભળે ત્યાંથી કમોસમી વરસાદ, શિયાળો, ઉનાળો, ચોમાસું પડે. બરોબર ને? એની માંથી બહાર નીકળવું હોય તો બરોબર ને, તો ટેકનોલોજી ઉપયોગ કરવો પડશે, ડિજિટલ થવું પડશે. મેં હમણાં લગભગ અઠવાડિયા પહેલા ભાઈ વાત કરી દીધી, અઠવાડિયું ની 3-4 દી પહેલા, તો એમાં એવી કોમેન્ટ આવી કે તું ભગવાનને રોકવા વાળો કોણ? પેલા ભાઈ હું રોકવા વાળો નથી, હું તમને સમજાવું છું કે તમે આ એપ્લિકેશન વાપરો ને તો તમે આને બચી હવે આને ઊંધું જ લેવું એમ કોણ કે? ભગવાનને કોઈ રોકી શકે નહીં. ભગવાન તમને ખુદ રોકે. કારણ કે જમાનો 5G સુપરફાસ્ટ થઈ ગયો. જે આખા વર્ષમાં એક સીઝન લેતા હતા એવું વર્ષમાં 3 મહિને સીઝન લઈએ છે. તો હજી ભગવાનને 2 મહિના 1.5 મહિના તમે સીઝન લેતા કરવા છે. એના માટે તમારે ધોઈ જ નાખે ચારે કોણાથી. એટલે તમે નવું કાંક વિચારો, નવરા બેઠા હોય તો. બરોબર ને? એના માટે ટેકનોલોજીના હિસાબથી, ડિજિટલના હિસાબથી ફટાફટ આપણે એની અંદર જોડાઈ જવું પડશે. અને નવી ટેકનોલોજી આપણા ભારતમાં છે. અત્યારે મોબાઈલ એટલે દુનિયા હાથમાં છે ભાઈ. બરોબર ને? તમને ખબર ના પડતી ચેટ જીપીટી છે તમને કોણ ઓલું બનાવે, પણ મગજ વાપરવું હોય તો સોટે બેસી આખા ગામની પંચાયત કરવી હોય ને તો એની પંચાયતમાં આપણા દાદા ભગવાન ઘર જતા રહે. બરોબર? આપણે અહીંયા છીએ તો ડિજિટલ થવું પડે. આજની તો કાલ મારે થવાનું બાકી છે. હું આજ થવા આવ્યો છું પાછું, તો નીકળી ગયો. પણ મને એટલી ખબર પડે, લગભગ લગ્ન આવે ને, મેં જોયું છે ખેડૂતના છોકરાના લગ્ન આવે ને ત્યારે ખેડૂત છોકરો એના હગાવાળા બધા રોતા હોય. લગ્ન આવી ગયા, પૈસા નથી, આ નથી, ઓલું નથી. હું એવું કઉ છું 2026 નો ગોલ, સપોઝ કે ઘણા લોકોના 2026-27 માં લગ્ન આવતા હશે. આજથી હવે મારી ભેગી જે કોમ્યુનિટી છે ને, પ્રોગ્રેસ અલાયન્સ કરીને લગભગ બહુ બધા એન્ટરપ્રિન્યોર 5,000 થી 6,000 બધા પોતાનું ગોલ બનાવે. અને આ બધા ગોલ બનાવી અને આગળ વધે. તો એ નાના ગોલ ને નાના એક્શન, માઇક્રો ટાસ્ક લઈ અને પોતે આગળ વધતા હોય. એ પ્લાનિંગ થી લગભગ પોતાનું ક્યારેય અટકે નહીં એવું કામ કરે. તો આપણો ખેડૂત જો 2026 નો ગોલ બનાવે તો કેમ આગળ ન વધે? પ્લસ એક બીજી વાત કરું,
જે દવાની પ્રોડક્ટ છે, જે કંપનીઓ તમારી બિયારણની પ્રોડક્ટ આલે, એ કંપની એની રીતે ભાવ નક્કી કરી કે એનું કારણ કે એ છે ને ભાઈ કંપની નામ એ પ્રકારનું પ્રાઇવેટ લિમિટ બનાવી લે, રજીસ્ટ્રેશન કરાવી લે, તો આપણે ખેડૂત ના કરાવીએ કે આપણું પેકિંગ ના બનાવીએ કે આપણા સિમ્બોલ ના મારીએ કે માર્કેટમાં આપણા સિમ્બોલ ચાલે ને, તમે ચલાવો તો આપણે ચાલે, બરોબર ને? તો તમે માર્કેટમાં સસ્તું વેચી દો, માર્કેટ યાર્ડ વાળા દેવા છે, પણ આપણે વેચાય જ નહીં, આપણે ઓનલાઈન વેચી દેવા. અત્યારે તો એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, જેપ્ટો છે, ઘણી બધી એવી એપ્લિકેશનો છે કે તમારી ઓનલાઈન ગાયો ઘા વેચાઈ જાય એવું છે, બરોબર ને? તો તમે તમારી રીતે બ્રાન્ડ નક્કી કરી, તમારા હિસાબથી તમે ભાવતાલ નક્કી કરી શકો, પણ એ તો આપણે કરવું નથી. એ કરશો તો તમારે જેવી રીતના આપણે બધા કહીએ ને, ખેડૂતીનો ભાવ નક્કી નથી કરી તો નો નથી કરી, 15 થી 2000 રૂપિયા 2500 રૂપિયા થાય, રજીસ્ટ્રેશન કરાવી લેવાય તમારા નામ ઉપર જે હોય. મારો તમારો ભાવ ચાલવા મળે, પણ એના માટે ભાવ ચલાવવા માટે કરી, એના માટે વેચવા હારું કરી ડિજિટલ 100%. આપવું પડશે, ચારે ખૂણેથી પાછું ડિજિટલ, તો જ થાય, એનાથી આગળ કોઈ થાય જ નથી. શું કેવું મિત્ર? લગભગ અમારી YouTube ચેનલ ઉપર 1 થી આજે 10 દિવસના બધા વિડીયો અપલોડ થઈ જશે. બીજું કે હવેના જે દિવસો છે એમાં શોર્ટમાં તમને જે આજ મેં મેટા એડ કે એડ લાઇબ્રેરીમાં તમે જોઈ શકો કે ભાઈ આ મને વારે વારે આડો આવે છે, તો આની હું હાલતી છે એડ તમે જોવો, લોકોને 50 એડ આલે, 40 એડ આલે. હવે આપણે એટલું જે વરવાળના 2, 5, 10 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા આટલું રોતો હોય એવા લોકો દિવસમાં નાખી દે છે, દિવસમાં એડમાં નાખી દે, રૂપિયા કમાઈ. લાખ રૂપિયા નાખે તો અમે 5-6 લાખ રૂપિયા ઉભા કરે. તો આવા પ્લેટફોર્મ છે આપણી પાસે. એના કરતા વિશેષ જો આ કાંઈ નથી કરવું તો એમને રીલ બનાવી નાખવા માંડો. ઇન્સ્ટાગ્રામ રોજ એકને હીરો બનાવે, એમાં કદાચ વારો કાલ તમારો લાગી જાય, તમારે કઈ કરવું જ નથી. તો એના કરતા હું તો કહું ગાંડા ગદોડવા ને પૈસા મળતા જ મનોજ ગદોડવા, તમારે લગ્ન વેલા થઈ ગયા, તમને કહી દઉં. લોકો મંડે ઓળખવા બે આ છોકરામાં કાંઈક છે, આ છોકરો બોલવામાં હોશિયાર છે, બાકી જલ્દી થઈ જાય. 100%ની વસ્તુ છે. તો આજે વધારે સમય નથી લેવાનો, લગભગ અત્યારે ઓલમોસ્ટ પૂરું કરી દેવાનું છે. કાલે વધુમાં વધુ લોકોને લઈને આવવાના છે આપણી ભેગા છે. કાલે કાકા હતા, એ કાકા ફરીવાર આવવાના છે. બીજું વધુમાં વધુ લોકોને શેર કરવાનું છે. એનાથી પણ વિશેષ કે જો તમારે આપણા જે સાહિત્ય કલાકાર જેવા કહેવાય એ ભાઈને કઈ પ્રશ્ન કરવા હોય તો પણ તમે આ નંબર ઉપર મેસેજ કરી દેજો, આપણે તમને કોમેન્ટ ની અંદર તમને જણાવી દઈશું. અને વધુમાં વધુ લોકોને શેર કરજો અને વધુમાં વધુ મળશું. તમે આ વાત કરીને તો તમને હું કહી દઉં, બરોબર? મેં વાંચવા મારા જીવનના 10 થી 12 વર્ષ બગાડી નાખ્યા છે. ડિજિટલ કર્યું હતું હું ત્યારે આસમાને હોય. તમને ભણતર સિવાય આકાશ પૃથ્વી પાતાળ ગમે તેવો પ્રશ્ન, મર્યાથી કરીને જીવ્યાથી કરીને દેવગતિનો, બરોબર ને, ભૂત પ્રેતનો ગમે તેવો પ્રશ્ન, વેદોચાર્યના પ્રશ્ન, પુરાણોનો પ્રશ્ન હોય, શાસ્ત્રના પ્રશ્ન હોય, ગમે તે પ્રશ્ન મને પૂછી શકો, ઓન ધ સ્પોટ તમને જવાબ મળશે, બરોબર ને? આ નંબર ઉપર તમે મેસેજ કરશો તો મિતભાઈ ગજેરા છે, તમે કાલે પ્રમદી કરશો તોય મારા ઉધી આવશે એટલે તમને ફટાકથી જવાબ. આ ભાઈનો નંબર હું જણાવી દઉં, બોલો ને નંબર જણાવી. 97 30 77 8 74. આ નંબર મારો છે. ગમે તેવો પ્રશ્ન, તમારું નામ સીધો ને સાદો સરળ વિહાબે. આ જો હવામાં વાત નથી, આ લખાય છે પાછું. હા, તમે ફોન કરી શકો, મેસેજ ગમે કરી શકો, ગમે તે તમારે કરી શકો. ફટાફટ જવાબ મળશે, વિશ્વાસ પાત્ર જવાબ મળશે, અને એ પુરાવા સાથે મળશે. ખાલી દંડક નહીં મળે તમને, એ પણ પાકું કહું, બરોબર ને? કોઈ તમને એવો અંધવિશ્વાસ વાળું નહીં. જે છે એ તમને મગજમાં ના બેહે ને તો હું બેહાડી લઈશ, એ મને ખબર છે તમારા મગજમાં કેવું ભરવું છે. કેસવાળા ભાઈ કોઈ છે એવું કે છે કે ભાઈ અત્યારે મગફળી નીકળે છે, એ બતાવું લાઈવ. ભાઈ તો તમારે જેવો ખૂબ ખૂબ આભાર છે. તમને ફટાફટ લાઈવ માં લઈ છે. તમે 2 મિનિટ તમે બતાવો, વ્યુઅર્સ ને ખ્યાલ આવે. ના બોલો. અને હું તો તમને પહેલા કહું, તમે પોતે રીલ્સ બનાવવાનું ચાલુ કરી દેજો. લગભગ એ ભાઈ જતા રહ્યા એવું લાગે છે મને, અત્યારે લાઈવમાં નથી લાગતા. ના બોલો, હું સર્ચ કરું. એડ કરો છો કેસવાળા ભાઈ છે. ભાઈ આપણી પાસે એટલી ક્રિએટિવિટી છે, આપણી પાસે એટલું સાહિત્ય છે, આપણી પાસે એટલી નવરાઈ છે. તમને ચોખ્ખું કહું, ખેડૂત ખરેખર નવરો હોય જ છે જયારે ચોમાસું હોય, બરાબર છે. બીજું કે પાક નાનોથી મોટો થતો હોય, તેમ કેટલો ટાઈમ છે એની પાસે? ટાઈમ જ છે. અને જે કરે છે એ જ બતાવવાનું છે. આ શૂટ લઈ લીધો, આ બોલી ગયા, કામ પૂરું થઈ ગયું. લોકો બ્લોગ બનાવી મારી પાસે લગભગ ભાઈ 6 કે 7મા દિવસે આવ્યા હતા એક ભાઈ, 3.5 કરોડ રૂપિયા યુટ્યુબ માંથી કાયમાં. હું દિવાળી મહિને
અહીંયા તો પણ અહીંયાથી ગામડે ગયો તો પાલનપુર બાજુ ગયો તો બરોબર મિત્ર સર્કલ મારું. અહીંયા મુંબઈની ટીમ બરોબર. અહીંયા કને જે સ્ટુડિયો વાળા છે, જે ફિલ્મી સ્ટુડિયો વાળા, એ હવારનો હુરજ ઉગે ને જે આપણે જે ઘાસચારો બધું વાવીને ખડની એમાં કેમેરા રાખીને આવી રીતના એનો મતલબ એવું પ્રકારનું શૂટિંગ લેતા હશે એને બરાબર. પિક્ચર ની અંદર લેવા માટે. એ લેવા માટે ડાયરેક્ટ છે મુંબઈ થી કરી પાલનપુર સુધી આવ્યા હતા. આપણે હવારના દાડો ઉગે ને એની પેલા ખેતરમાં ઉભો હોય, ખાલી આમ કેમેરો રાખવાનો છે. એવું ને એવું આવે ડાયરેક્ટ આમ જ રાખવાનો, આમ રાખો, આમ રાખો, આમ રાખો, ગમે એમ રાખો. ડિજિટલ રાખો ને તો લોકોને દેખાય ને તો વેચાય. જો દીખતા હોય એવું દીખતા હોય. આ 100% ની વાત છે. તમને ખબર છે કે આપણે ગુજરાતમાં અત્યારે એવી છે ને કંપની વાળા એવી ખોટી જાહેરાતો કરી દે ને, તમને ખબર હોય કે આ નથી ચાલે એવું. તમને એ સંભળાવીને તમને એમ થાય કે આ વાત હાલ એકદમ વાહિયાત વાત છે, ખોટી વાત, છતાં એ તમને ફિટ કરી દે છે. બરોબર ને? એનો મતલબ શું કે મોટા પાયે એડવર્ટાઇઝ કરે છે, તમારા મગજમાં એક ને એક વાત 10 વીણી નાખે છે, એટલે તમે એને લેવા માટે પ્રેરિત થઈ જાઓ છો. બરોબર ને? તો આપણે શું કરવું પડે? આપણે 3D બુદ્ધિ વાપરવી પડે ને. 3 પૂરાથી પ્રશ્ન વિચારવો પડે, 4 પૂરાથી આપણે 4 પૂરાથી વિચારવું પડે. આપણે એના હિસાબથી લેવો. આપણા આજથી વર્ષો પહેલા બાપ દાદા 100-150 વર્ષ આગળ જતા રહો, આટલા ખાતર હતા, આટલા કોઈ કંપની વાળા હતા, આટલું કોઈ બિયારણ લાવતા, એ નહીં વાવતા, એમાંથી ગાયો ઘા ઉપજ લેતા, વર્ષમાં 1 વીઘ ઉપજ લેતા. બરોબર ને? તો આપણા કરતા ખાધે બીજે બધી રીતે સુખી હતા. એ બાપ દાદા ને 5-5, 6-6 દીકરીઓ હતી, બધાના વ્યવહાર ગાયો ઘા કરતા. અત્યારે એક દીકરો ગણાવો ને બાપ ને અડધી રાતે રોવા પડે છે. ભાઈ આવું છે, કન્ડિશન જ એવી છે કે ખર્ચાળું બધું એવું થઈ ગયું છે, પૂછો મત. આવકનો સ્ત્રોત એકદમ ઓછો થઈ ગયો છે. ખેડૂતને માટે કરી અને કમોસમી વરસાદ હંમેશા રહેશે, એની તમે કોઈ ફરિયાદ ભગવાનને નહીં કરી કહો, નહીં સરકારને કરી કહો. સરકાર આલી કેટલું તમને પેકેજ આપશે, જાહેર કેટલું કરશે, બોલો. બરોબર? સરકારનું તો કામ છે એક હાથે હાલે 2 હાથે લે. મારા છંદમાં લખેલું છે કેટલાક આગળ સંભળાવો. બરોબર? એવું નથી. બરોબર ને? પણ એના માટે કરી તમારે ડિજિટલ થવું પડે. બરોબર? હવે એ સમજવા માટે કરી મિતભાઈ ને બરોબર સાંભળવા પડશે. તમે એક વિડીયો જોઈને એમ કહેતા કે ડિજિટલ બની જાવ તો એ રામ કરો, ખાલી વાતું જ છે, એમ ના થાય. સંપૂર્ણ પડે. નકા શું થાય ખબર? આપણે મહેનત કરીએ ને પછી કમાણી બીજો લેતો હોય બેઠો એવું થઈ જાય. આ તો ડિજિટલ ઇન્ડિયા કહેવાય. એના હિસાબથી એવું થતું. અત્યારે હું તમને એક વસ્તુ કહું. આપણી જે ઇન્સ્ટાગ્રામ પેજ છે ને, ઇન્સ્ટાગ્રામ પેજ, હા, એનું નામ છે મિત ગજેરા 097. બરાબર? આના બાયો ની અંદર લિંક આપેલી છે. અને જે બાયો હોય ને ઉપર જે બધું લખેલું હોય થોડું ઘણું, ભાઈ હરે કૃષ્ણ સદા તે મારા કુળદેવીની કૃપા નામ તેનું ઉપર એવું બધું લખ્યું હોય, એમાં બાયો આવે. એ બાયો ની અંદર આપણે લિંક આપી છે. આટલું દેશી તમને કોઈ નહીં સમજાવે. એમાં લિંક છે, એમાં 2 YouTube ચેનલ છે. એ 2 સબસ્ક્રાઇબ કરી લ્યો. રોજે તમને આ બધા ફૂલ વિડીયો ને એના સિવાયના અધર વિડીયો મળશે. બધા વિડીયો આવશે. અને આજે નહીં, આજથી જે 3 તારીખ 3 ડિસેમ્બર 2025 હું ચાઇના જાઉં છું. ત્યાંના હું અહીંથી નીકળીશ ને ઘરે, ત્યાંથી લઈ અને ત્યાં પહોંચીશ, ત્યાં શું કરશું, ક્યાં રોકાશું, કેટલો ખર્ચો થાય છે, બધું જ તમને લાઈવ બતાવીશ. સપોઝ કે વિઝાના 8,000 રૂપિયા થયા તો એ 8,000, અહીંથી જવાના 7-8,000, 10,000, 12,000, 14,000 જે થયા, એ જવાના આવવાના કેટલા થયા, આટલું બધું તમને ઓપનલી, કાંઈ આપણે બાકી જ નથી રાખવું, બધું ખોલ નાખવું છે. કેમ કે આ એઆઈ ને જેમાઈ ની કાંઈ બાકી નથી રાખ્યું. તમે આ ચેટ જીપીટી છે, ચેટ જીપીટી તમે જે નાખો એ આવે. જેમિની માં મેં હમણાં ઓલું જોયું, અહીંયા આપણે ઉભા હોય ને તો ઓલો ડ્રોન વ્યૂ વાળો, આપણે કેમ ડ્રોન લઈ આવતા પછી આવતું, હા, હવે તો એવું આવી ગયું. આમ ક્લિક 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 એક ટક કરે ને તો આમ ડ્રોન વ્યૂ આવે. અહીં ઉભા હોય ને આમ શું છે આમ બાકી રાખ્યું છે. તો પછી હું કામ બાકી રાખું? કઈ કેવાનું, બધું જ કહી દેવાનું ઓપન. આટલાનો ખર્ચો થાય, આ થાય, તે થાય, તમે મંડો ફેંકવાનું. હું તો કહું બ્રાન્ડ બનાવી છે, નાનો ધંધો કરવો છે. ચાઇના ને કોઈ વિરુદ્ધમાં ન લેતા, આપણને જ્યાં શીખવા મળે. તમે વિચાર કરો, એની પૂરી આંખું નથી ખુલતી, એટલી જ આંખું ખુલે તો એટલું આગળ છે. નહીં આપણી જેમ પોતાની જેમ આંખું ખુલતી હોત તો ક્યાં હોત? આપણે ગુલામ બનવું. એક ખાસ મિત્ર બીજું કે તમે જે દવાની પ્રોડક્ટ લાવો, ખાતર લાવો ને, એને ચેટ જીપીટી ની અંદર કે ભાઈ કે છે એની અંદર, તમે જેમિની ની અંદર ખાલી ફોટો પાડીને પૂછો આ ખેતી વિશે છે. મતલબ મારો કહેવાનો ભાવ કે આનાથી કેટલું પાકને નુકસાન થાય છે, તમને ફટાફટ ઓન ધ સ્પોટ જવાબ દઈ દેશે. કંપની વાળા જવાબ નહીં દે. કંપની વાળા મીઠું લગે. મારે તમારા ગામમાં આવી અને 2 રૂપિયા ફાળો કરવો હોય ને તો તમારા આગળ મીઠી વાતો જ કરાય, આકડું થઈ ના બોલાય, નકર તમે એકે ના આવે. બરોબર? માર ખાઈને આવવું પડે. હા, માર ખાઈને આવવું પડે, કેમ કે ગામ તમારું બાપા. આવું હોય એટલે કંપની વાળા ગમે તે લખે, પણ તમે એને
એ ચેટ જીપીટી અંદર ફોટો પાડીને મેળશો ને કે આ દવા માટે આ અમારે બનાસકાંઠામાં હમણાં જીરું બધું વાવશે, બધું વાવ્યું છે ઘણું 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 પ્રકાર, બરાબર. એ તમે કહેશો કે ભાઈ આનાથી જીવ જંતુ મરે છે નહીં, આનાથી શું શું નુકસાન થાય, પાકને શું ફાયદો થાય, જમીને શું નુકસાન થાય, જમીન ફળદ્રુપ બને છે કે પાકવાળી બને છે કે આનાથી જમીન બંધારણમાં આવી જાય છે કે જમીનના તત્વો નાશ થઈ જાય, એ તમે ફટાફટ કહી દેશે. એની પછી તમે ડિજિટલમાં માનશો ને કે હવે તો આપણે ઓનલાઈન ના જમાનામાં જવું પડશે, ડિજિટલ ખેડૂત તરીકે આપણે થવું પડશે. એવા ટાઈમે પાછા મિતભાઈ સાંભળો. તમને હું તો એટલું કહું, એગ્રો વાળા તમને એમ કે ને કે આનાથી આ થાય ને આ બધું સાંભળવાનું, પછી એક જ વસ્તુ કરવાની, એને જે કીધું એ તમને ડાયરેક્ટ તો ભૂલાઈ નહીં જાય. સપોઝ કે આ બિયારણની થેલી છે, આ પાડ્યો ફોટો અને નીચે બોલી જવાનું, રેકોર્ડિંગ થાય છે. હા રેકોર્ડિંગ એ ચાલે છે. આ બધું હું તમને શીખવાડી. જો તમારે શીખવા તૈયાર હોય, તમે શીખવાનો હોય તો મને કહેજો, તમારે રેકોર્ડિંગ નાખી દેવાનું. આ જે થેલી છે આ શેના માટે ખરેખર કામ લાગે અને તમને શું લાગે? હા, તમે એને એમ કહો ને કે મારો દીકરો મને કે ને ચેટ જીપીટી કે ભાઈ આ હું કામ કરશે, હું છે આ તે, ત્યાં તમે દેશી ભાષામાં તમારો દીકરો બનાવીને કામ કરાવી શકશો. એ તમને કહે બધું. તો તમારે સાંભળવાનું બધાયનું, આપણે કરવું કોનું એ આપણે વિચારવાનું. આટલું બોલીને નાખી દેવાનું. આ ચેટ જીપીટી જેમીની પાડવાનો સ્ક્રીનશોટ ફટાફટ પડી જાય ને તો કયો મને ઓકે. આમાં ખાલી તમે કાલ ફોટો નાખજો ગમે એનો. હું વિયાભાઈ ફોટો નાખું, વિયાભાઈ એટલું બોલ્યા હોય ને તો વિયાભાઈ ની ડિટેલ આવે. આવું એવું નથી તો ગમે. એનું કારણ છે તમારી પાસે કેમેરા વાળા મોબાઈલ છે, લોકેશન વાળા મોબાઈલ છે. આ મોબાઈલ કદાચ હાવ બંધ પડ્યો છે ને તોય તમને સાંભળે છે. તમે ખાલી 1 કલાક એવું વિચારજો, બોલ્યા જ રાખજો કે વિયાભાઈ આપણે ખેતી જ કરવી છે, ખેતીમાં તો લગભગ બહુ સારું છે, પેલું આમ છે, પેલું આમ છે. તો ખેતીની હારી હારી વસ્તુ બતાવશે. એમ કેવું માવઠું થયું, બધું તૂટી ગયું, લૂંટાઈ ગયું, ઓલા 5 લોકોએ મોત કરી લીધું, ભાઈ લટકાઈ ગયા, કોઈ મરી ગયા, એવું એવું આવશે. 100% ફેક્ટ વસ્તુ. અમારે ડીસાના એક ઠાકોરભાઈ છે, એમનું નામ હું ભૂલી ગયો છું, એમને મળ્યો હતું એક વર્ષ પહેલા, બરાબર, આવતા જતા વચ્ચે ગળિયા જોયા હતા. એમની દીકરી પણ ગળિયા ઉતારે છે, શાકભાજી વાવે, મગફળી વાવે, બધું વાવે. એના ખેતરની અંદર 4 ખૂણે કેમેરા લગાડેલા છે, ઓનલાઈન કેમેરા. એટલા ડિજિટલ થઈ ગયા છે, બોલો. ઠાકોર છે તો ને ખેતી કણબી નહીં કહેવાય. 100%. બરોબર ને, ખેતી બધાય કરે, બરોબર, વેપાર બધાય કરે, પણ વેપાર વાણિયાનો કહેવાય, ખેતી કણબી નહીં કહેવાય. તો ઠાકોર અત્યારે કણબી કરતા આગળ છે ખેતીની અંદર. 4 ખૂણે એને કેમેરા લગાડેલા ડિજિટલ. એ તારે એવી રીતના ફેરવીએ કે આંટો મારીએ કે બોલો. અને એની દીકરી પણ વિડીયો ઉતારી બધું મેળે, તમે સમજાવે. અને મોટા મોટા ફંક્શનોમાં મોટા મોટા કંપની વાળા એમને ગાઈડ કરે, મોટા મોટા ઓર્ગેનાઇઝ કંપની વાળા એમને ગાઈડ કરે અને એમને કે તમે આના વિશે માર્ગદર્શન આપો. અને ઠાકોર માર્ગદર્શન આવે છે આજની તારીખમાં. તમે તમારા ખેતીની અંદર 50 વર્ષથી તમારા બાપ દાદા કામ કરતા આવ્યા હોય, એના 50 વર્ષ દાદાએ કામ કર્યા હોય, 20-25 વર્ષ મારા જેવે તમારા જેવે કામ કર્યા હોય, છતાં તમને સંપૂર્ણ ખેતીની તમને માહિતી ના આવડે અને ખેતીને તમે એક પાટોથી બીજા પાટા ઉપર ન લઈ જાય તો તમે નકરા છે ને મહેનત કરવા જાય છો. બાકી તમારાથી બીજું કઈ થાય એમ નથી આ જમાનામાં. આ જમાનામાં જે નાનો માણસ છે, જેના પાસે ખેતી નથી, એ અત્યારે બંગલામાં બેઠા. અત્યારે જ અમારા ગામની બાજુ નવાપુરા ગામ છે, ભીમભાઈ ડોક્ટર, 1 કરોડનો બંગલો છે, લઈને બેઠા. એ ખેતી નથી કરતા, ડિજિટલ કરે છે, ડિજિટલ ઓનલી ફોર ડિજિટલ દવા વેચે છે, બરોબર ને. અને ભાઈ ચાઇનામાં લગ્ન કર્યા છે. તમારા ઉપર ચાઇના ગયા હતા, ચાઇનામાં તમારા થઈ ગયા છે, બરોબર, મારા થઈ ગયા. જઈને મેં કીધું મેં તું તાત્કાલિક જઈને આવું છું. મેં કીધું આ ખેડૂત વિશે કાંઈ ચાલશે, ચલો જે આવડે આપણે જે વાત કરી લઈશું આપણે. પણ અહીંયા કહેતા એ પણ ચાઇનાની અંદર છે, અત્યારે દવાની ફેક્ટરીમાં એના હિસાબે છે, પણ એ પણ 100 લટ કમાય છે, પણ ડિજિટલ ના હિસાબે. આ જે પ્લેટફોર્મ ડિજિટલ ના હિસાબથી તમે બધા ખેડૂતને ડિજિટલ થવું પડે. એના માટે તમારે બધું શીખવા માટે છે ને મફતમાં કોઈ શીખવાડતું નથી, માગ્યા સિવાય માય હાલતી નથી. પણ ભાઈ છે, ભાઈને સ્વામિનારાયણ માતાજીની બહુ મોટી મહેરબાની છે, બરોબર ને. આ ખાલી વિડીયો ઉતારવા માટે કરીને આ જો આ બધું ડોક્ટરનું આ બધું ફેસિલિટી ગોઠવી છે. કેમ કે ભાઈ પાસે બધું છે અને ભાઈએ જોયું છે ને કે પણના પહેરવાના નતા, અત્યારે આઈફોન વધી ગયા છે. એટલે બધાને કહેવાય આપણે તળિયા ઝાટક જેવી રીતના ચેટ જીપીટી બધું બતાવી દે. આપણે માણસ છીએ તો આપણે એ સોફ્ટવેર છે, આપણે માણસ બધું બતાવી દેવું છે, બરોબર ને. અહીંથી જાશે ત્યાં સુધી ચાઇનાનું બધું બતાવશે ને આવે ત્યાં સુધી. એટલે જોવાનું કોઈ ભૂલતા નહીં. અને તમારો ફાયદો છે. એનાથી મોટી વાત કહું કે તમારે તમારા મા બાપને તમારો પ્રસંગ આવતા નો રોતા જોવા હોય ને, તમને ન ખબર હોય, એ તો હાથી એને જ ખબર હોય. એને રોતા ન જોવા હોય તો આજથી ચાલુ કરી દે. તમારે શું કરવાનું? તમે
રીલ જોવામાં બીજાની, મિતભાઈની ને વિહાભાઈની, આ પંકજની, વિષ્ણુની, આ બધાની રીલ જોવામાં તમે ટાઈમ કાઢ નાખો. ઓહો, મિતભાઈ તો એલા એક નંબર બોલ્યો. આહા, મિતભાઈ એટલે હમણાં તો 10 દી પહેલા તો આલા 2000 જ ફોલોવર હતા, અટાણે તો 25000. આ તમારે કઈ તમે બોલવાનું ચાલુ કરો ને, તમે ચાલુ કરો, તમને જોવે લોકો, તમે બીજાને જોવો છો, તમે તમારું વિચારી બોલો. તમને જેમ તમે ઘણા મને કોમેન્ટ કરે, કોમેન્ટ કરતા હું તો એમ તો એને રીલ બનાવીને મુકાય, રીલ બનાવીને મૂકે, જેમ મજા આવે. ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ભાઈ અમારી હાથે જોડાણા છે. નેટવર્ક ઇસ્યુ હોય એવું લાગે છે. ના ના ચાલે છે, રાતે મગફળી નીકળે છે. વાહ ભાઈ વાહ, જો આપણી પાસે કેટલી ક્રિએટિવિટી છે. અત્યારે રાત્રે મગફળી કાઢે છે આ ખેડૂત. આ જગત નો તાત, આ જગત નો બાત. તમે વિચારો, ખાલી જોવો. હમણાં જ મેં સંઘમાં કીધું ને, બરોબર ને, સંઘમાં કીધું ને, અંધકાર સુધી એને કામ છે. રાતે 10 વાગ્યા છતાં એને કામ છે, એને આરામ નથી. અને અમારે અહીંયા એસી માં બેવું છે ભાઈ. હું એટલે નથી કેતો, મેં આ જોયેલું છે. આજથી 5 વર્ષ પહેલા મેં જોયેલું છે. મારું ગામ નાગવદર, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. નાગવદર ગામ ની આજુબાજુ બહુ બધા, ઉપલેટા આમ નજીક પોરબંદર થાય. તમારા હગાવાલાને ગમે ને પૂછી લેજો. મારું નામ આપો, લગભગ ઓળખતા હોય. હું કામ ઓળખતા હોય? કેમ કે હું તો આજથી લગભગ 5મું 6મું ભણતો ને, એ દિવસથી બહાર ભણતો, બરાબર છે. અને વેકેશન માં આવતા હોય એટલે ખેતી વેતી કરતા હોય. પણ લોકડાઉન માં લગભગ 1.5 વર્ષ ખેતી કરી. તો મને લગભગ કોઈ ગામડે ઓળખતું નહીં, પણ ઓળખા કઈ રીતે? આ ડિજિટલ. આ ડિજિટલ થી બધાને ખબર છે કે આ નિલેશભાઈ નો છોકરો છે, રવજીભાઈ નો છોકરાનો છોકરો છે. મારા પપ્પા ને કાળુભાઈ કે ભાઈ કાળો નો છોકરો છે, કાયમ કે સીના ના છોકરા નો છોકરો છે. આ કઈ રીતે ઓળખ? ડિજિટલ લાઇસન્સ. હા, નકર મારે કઈ નહીં. હું બધાને ફોન કરો કે હું આનો છોકરો છું, આ છે પેલું બીજું. ડિજિટલ આવવું પડશે, આવવું પડશે, આવવું જ પડશે. હું તમે વિચારજો, હું અત્યારથી લગભગ મારો છોકરો નાનો છે ને એને સામે બેહાડું, ભાઈ તું શીખી જા. 5 વર્ષ થાય તું તારી રીલ બનાવવા માંડજે. ભાઈ તમે અત્યારે જે લાઈવ છો ને, અમને થોડીક વાત કરો, જેથી અમારા લોકોને મજા આવે. તમારે ખાસ રીલ બનાવીને મોકલવાની છે. એમને મેસેજ કરો, એમને કદાચ નહીં સંભળાતું હોય કે ભાઈ તમારી ત્યાંની લાઈવ રીલ બનાવીને આ બંને નંબર ઉપર મોકલવાની છે. તો અમને પ્રાઉડ ફીલ થાય કે ભાઈ એક વ્યક્તિ તો જાગશે. અને 100% મગફળી 30 ને 50 હજારની ખાંડી વેચાય. આ વેચવી હોય ને તો તમે 3 તારીખે મારી હારે જોડાઈ જજો. ને એનાથી વિશેષ અત્યારથી વેચવી હોય તો આગલા આ 10મો દિવસ છે, આમ પહેલાના 9 દિવસ જોઈ લેજો. તમે 100% મગફળી વેચશો ડિજિટલ વેચાય. હવે તમારે 2 શબ્દ જો કેવા હોય તો કયો અમારા લોકો. બધા મિત્રોને ખાસ જણાવવાનું એ આપણે તો બધી ચર્ચાઓ વિચારણા અને બધું આપણે માર્ગદર્શનના હિસાબથી બધું કરતા હોઈએ, બરોબર ને. અત્યારે આપણે ગુજરાતી પ્રેમ ભાવના હિસાબથી આપણે એવું હોય કે ભાઈ હું સુખી થયો ને કે મને થોડુંક માહિતી મળી ને, અથવા હું એક ડગલું આગળ ચાલે ને તો ચલો આપણે બીજાને એક ડગલું આગળ બતાવીએ કે આનું આવી રીતના હોય, બરોબર ને. કેમ કે આ વર્ષોની પરંપરા ચાલી આવી છે, બરોબર. અત્યારે ડિજિટલ ના હિસાબથી થવું પડશે. એ તો ભાઈ વાત કરી. એ પ્લસ ચાઇના જાય છે. ચાઇનાનું આપણા કરતા થોડુંક અલગ છે મેન્યુફેક્ચર. એમની ખેતી આખી અલગ, એમની ટેકનોલોજી, એમનું સંશોધન, એમનું કામ કરવાની પ્રક્રિયાઓ અલગ. ચાઇનાની અંદર તો છે ને ખાલી 10 બાય 10 ની ઓરડી હોય ને તો એની અંદર પણ એ રહી છે ને મખાના ઉગાડીએ કે રૂપિયા કમાઈએ કે છે, બરોબર. તો એ મખાના અમારે બનાસકાંઠાની અંદર બીજે બધે ઉતરે ના, એમને ફૂંકાઈ જાય પણ કોઈ લેતો નથી, કોઈનું શાક બનાવતું, કેમ કે એની પ્રક્રિયાની કોઈને ખબર નથી. આના માટે કરી હવે આપણે એટલી બધી ખેતીની અંદર એટલે કેટલું બધું ઘાસ એવું આવે કે એને આપણે કાઢી નાખતા એની આપણને જ ખબર ના હોય કે આનું શું આગળ થાય છે. તમે બધાએ ખેડૂત મિત્રોને બધાને લગભગ ખબર હશે, ઓલ ધ મોસ્ટ આખા ગુજરાતને બધાને ખબર હશે. મગફળી બતાવે. હા, આ જો મગફળી છે. જો તમને આપણે એક ભાઈ છે આપણે લાઈવ આપણી સાથે જોડાણા છે. એ તમારી મગફળી અત્યારે છે 10 સાડા 10 વાગવા આવ્યા છતાં છે ને, મેં હમણાં કીધું ને, જળ પહેલા જાગતો અંધકાર સુધી ખેડૂતને કામ છે. આ અત્યારે કામ કરે છે, બરોબર. જે કોઈ ટ્રેક્ટર લઈને ગયા છે એમનું આપણે ટ્રેક્ટર હાંકતા હશે, 4-5 જણા બીજા કામ કરતા હશે. આ બધું ભેળું થઈ અને એ લાઈટ દીવેથી બત્તીથી કામ કરે છે, બરોબર. તમે જોઈ શકો છો ને, આમ ભણાય છે લાઈવ. આ જો આ ભાઈ છે ને એ લાઈવ ની અંદર તમને બતાવે છે. કેટલા વાત
એટલે ખેડૂતને ડિજિટલ થવું પડશે. આજની તો કાલ, કાલની તો પરમદી, પરમદીની તો એલા દિવસે. આ તમે જો ગમે તે ધંધો રહ્યો ને, અત્યારે નોકરીમાં તો બધું પડી ભાગ્યું છે. 20-50,000 ઉપર તો કોઈ આપતા નથી. અને મારા જેવા ભણેલા 12 પાસ કેટલાય છે, એની ક્યાંય જગ્યા થતી નથી. તો તમે ક્યાં જશો કામ કરવા માટે કરી? તો ખેડૂત તો છે ને, એ કણમાંથી મણ ઉત્પન્ન કરવું હોય તો એ ખેડૂતનું કામ છે. પણ એની અંદર શું કરવું પડે? તો મણ ઉત્પન્ન કરી તો તમે સસ્તા ભાવમાં દઈ દો, તો તમને તમારી મહેનતની કદર નથી. તમારી મહેનતની કદર હોય, આ જેટલી કંપની છે એની પ્રોડક્ટનો છે ભાવ ઘટાડતા નથી. જીએસટી લગાડે, ગમે તેટલો સરકાર ટેક્સ લે, છતાંય ઘટાડતા નથી. કારણ કે એને ખબર છે ટેક્સ લે પણ આપણે પ્રોડક્ટ આપણાના હિસાબથી વેચવાની. તમે તમારી રજીસ્ટ્રેશનના હિસાબથી કંપની એવી નાની મોટી બનાવી દો, પેકિંગ ઘરે કરો, અથવા જે 4-5 મોટા વેપારી હોય એમની સાથે જોડાઈને એમની બ્રાન્ડ વધારે ચાલતી હોય, એમના હસ્તકે તમે કમિશનના હિસાબથી એ પણ તમે કરી શકો. 1000 ખેડૂત પાસે છે ને 1000 પ્રક્રિયાઓ છે કે એની અંદરથી બહાર નીકળી શકે. અને ખેડૂત જેટલી મહેનત કોઈ કરે નહીં ને, તો ખેડૂત જેટલું કોઈનો આત્મબળ ન હોય, એ તમને કહી દઉં. બરોબર ને? કેમ કે એની મહેનત એટલી બધી હાર્ડ વર્કિંગ છે. આ ભાઈ હવારના હવન હતો ને, આ જો આ વસ્તુ છે ને, બતાવી દેવો. આ વસ્તુની રેન્જ મૂકી હતી મેં. આ વસ્તુના ઓર્ડર આવ્યા. આને શું કહેવાય? રાખ કહેવાય. કોલસા. આ શેના માટે કામ લાગે? વાસણ સાફ કરવા માટે. પણ આ માતાજીનો આશીર્વાદ છે. તો આ વસ્તુ લગભગ 300-350 રૂપિયાના ગ્રામમાં વેચાય. એમેઝોન મળે, એમેઝોનમાં મળે, છાનાય મળે. તમે ડિજિટલ આવો બધું થાય. તમે ડિજિટલ આવવાનું છે ખાસ. અને ખૂબ ખૂબ આભાર ભાઈ વિહાભાઈ. વળી અવારનવાર આપણે ભેગા થાશું. તમારે રીલ બનાવવાની ચાલુ કરી દેવાની છે. હા, આજે અત્યારે ને અત્યારે જ. આમાં ખાસ ફટાફટ મેસેજ કરી દેજો. આપણે ફરીવાર કાલે 11મા દિવસમાં મળશું. વિયાભાઈ તમારે 2 વાણી કઈ ને લોકોને રજા આપો. જબરદસ્ત. ખાસ મિત્રો એ છે જણાવવાનું કે તમે હે ને આજથી મહેનત શરૂ કરશો, કાલથી કરશો ને, કોઈની શરૂઆત સારી હોતી નથી જિંદગીની અંદર. કોઈ બી ધંધો કરો, ખેતી કરો, નોકરી કરો, ભણવા જાઓ, ગમે તે કરો, કોઈની શરૂઆત સારી હોતી નથી. એ ધીરે ધીરે તમને એમાં સફળતા મળે. પણ પાયો તો તમારે કરવો પડશે. પાયો તમારે એકલે એક ડગલું તમારે ભરવું પડશે. તમારા માટે કરીને કોઈ દુનિયા મહેનત કરે નહીં. દુનિયા તમને સલાહ હાલે, સજેશન હાલે, અથવા સાથ ને સપોર્ટ હાલે, બરોબર ને? અથવા વધારે તો કોઈ તમને છે ને ટેકો મારે 2-4 રૂપિયાનો, બરોબર? એવી રીતે. બાકી મહેનત તો તમારે કરવી પડશે, પગભર તમારે થવું પડશે. અને એની અંદર મિતભાઈ ગજેરા છે, એ તમારે ચાઇના જવાના છે. બધી રીતે નાનીથી મોટી બધી અત્યારે આપણા ભારતની અંદર છે 99.99% ચાઇનાની વસ્તુઓ તો આપણે પાડીએ છીએ, બરોબર? તમારા પાસે ફોન છે, ઓનલાઈન પણ ચેક કરી શકો. બધું તમને સજેશન, સોલ્યુશન, નાનાથી નાની, મોટાથી મોટી બધી વાતો મળશે. એવી રીતના. અને અમે મિતભાઈ છે અવારનવાર મળતા રહીશું. અને નવી વાતો, નવી કાંઈક ને કાંઈક તમારા માટે ખોળી લેતા આવશું. તમને જે પ્રશ્ન થતા હોય, જ્યાં તમારું મનન ચિંતન જ્યાં અટકતું હોય, જે તમારા પ્રશ્નો જવાબ ન મળતા હોય, એ તમે અમને પૂછી શકો છો. મિતભાઈના મારા 2 નંબર આલેલા છે. તમને સરળતાથી સીધો ફટાફટ જવાબ મળશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો બધા મિત્રને જય માતાજી, જય શ્રી રામચંદ્ર ભગવાન, જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ.